ફરીથી આપણે આપની સાથે મુલાકાત કરવાના માટે ધરતી પર આ સ્થાન પર આપના જ બનાવેલા એ માર્ગ દ્વારા આપે અમને આ તક આપી. પિતા ધન્યવાદ. અમે સર્વ એ લોહીની નીચે આવતા આ સંગતિના સમયને માટે આભાર માનતા સ્તુતિ અને પ્રશંસા કરતા ઈસુ મસીહના નામમાં પિતા પ્રાર્થના કરીએ છીએ. આમેન. નિર્ગમનનું પુસ્તક તેનો 2 અધ્યાય 1 થી 10મી કલમ સુધી વાંચે જ આ પ્રભુનું વચન એ પ્રમાણે લખ્યું છે. નિર્ગમન તેનો 2 અધ્યાય 1 થી 10 કલમ સુધી. અને લેવીના ઘરનો એક પુરુષ જઈને લેવીના ઘરની કન્યાને પરણ્યો, અને તે સ્ત્રીને ગર્ભ રહ્યો, તેને પુત્રનો પ્રસવ થયો, અને તે સુંદર બાળક છે જોઈને તેને 3 માસ સુધી સંતાડી રાખ્યો, અને તેથી વધારે વાર તેને સંતાડવું તે અશક્ય હોવાથી તેને સારું કોમત્રુણની એક પેટી લીધી. તેણે ચીકણી માટીથી તથા ડાબરથી ફેંકીને છોકરાને તેમાં મૂકી તેને નદીને કાંઠે બરો મધ્યે મૂકી. અને તેનું શું થાય છે તે જોવાને તેની બહેન ભેગી ઊભી રહી. હારૂનની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી. તેની દાસીઓ નદીને કાંઠે ચાલતી હતી, અને તેણે બરો મધ્યે પેલી પેટી જોઈને તે લઈ આવવા સારું પોતાની દાસીને મોકલી. અને તે ઉઘાડી તો તેણે પેલું બાળક જોયું, અને જુઓ તે બાળક રડતું હતું, અને તેના ઉપર દયા આવી. તેણે કહ્યું, એ કોઈ હિબ્રુનું બાળક છે. ત્યારે તેની બહેને હારૂનની પુત્રીને કહ્યું, તારે માટે બાળકને નવડાવવા સારું હિબ્રુ ભાઈઓમાંથી એક ધાવને હું તારી પાસે તેડી લાવું. અને હારૂનની પુત્રીએ તેને કહ્યું કે જા, અને તે છોકરી જઈને બાળકની માને તેડી લાવી. અને ફારૂનની પુત્રીએ તેને કહ્યું કે આ બાળકને લઈ જઈને મારે માટે તેને નવડાવ, ને હું તને તે બદલ પગાર આપીશ. અને તે સ્ત્રીએ તે જઈને તેને નવડાવ્યું. અને તે બાળક મોટું થયું ત્યારે તે તેને ફારૂનની પુત્રી પાસે લાવી, અને તે તેનો દીકરો થઈ રહ્યો. અને મેં તેને પાણીમાંથી તાણી કાઢ્યું, એમ કહીને તેનું નામ મૂસા પાડ્યું. પ્રભુ ઈસુ મસીહ, આપ એક પ્રભુ છો જે નામોને બદલો છો. ઈસુ મસીહ, આપ અબ્રાહમનું નામ અબ્રાહિમ પાડ્યું, આપે યાકૂબનું નામ ઇઝરાયલ પાડ્યું, આપે સાઉલનું નામ પાઉલ પાડ્યું. અને પ્રભુ આયુબને અમારા માટે પણ એક મહાન વાયદો કે આપનું એક નવું નામ અમને આપ મહાન સમયે આપ અમ પર અનુગ્રહ કરો. આ વચનને માત્ર આપ ખોલી શકો તે માટે એને તોડો અમારા માટે, અને અમને ખવડાવો. એક પણ શબ્દ આ દેહનો નહીં હોય, પરંતુ સર્વસ્વ પ્રભુ આ સ્થાન પર જ્યારે આપ છો, આપ બોલો, આપ અમારી સાથે વાત કરો. અવિશ્વાસ યા કઠોરતાના હરેક બંધનોને દૂર કરો, અને બેદારીને માટે રેપ્ચરની ઉડાવી લઈ એના વિશ્વાસને માટે પ્રભુ આપના આત્મા દ્વારા અમને તૈયાર કરો. આપને આ પુલપિટનું સ્થાન આ સંદેશની શ્રેષ્ઠતાએ પવિત્ર આત્મા આપના નિયંત્રણમાં સમર્પણ કરતા ઈસુ મસીહના નામમાં પિતા પ્રાર્થના માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ મસીહના મહાન અને પવિત્ર નામની જય જયકાર હો. જે સ્તુતિને યોગ્ય છે. આમેન. અને એ પ્રભુના અનુગ્રહ દ્વારા ઉપવાસ અને પ્રાર્થનાઓ સહિત પ્રભુએ આ સંગતિને માટે
ફરીથી એક દિવ્ય તક આપી છે. Amen. એ પ્રભુ તેના વચન અનુસાર આજ રાત્રે આ સ્થાન પર છે. હાલેલુયા. હાલેલુયા. એ પ્રભુની સ્તુતિ હો કે તેના મહાન અનુગ્રહ દ્વારા મસીહ દુલ્હન તેને મજૂરીમાં લાવવામાં આવી છે. આમીન. આમીન. તાકી એ પ્રભુ તેની સાથે સંગતિ કરે. તેના નામની સ્તુતિ હો, તેના નામને ધન્યવાદ હો. Amen. જેઓને ઉપવાસ અને પ્રાર્થનાઓ સહિત આજનો સમય પ્રભુએ તેની સાથે વિતાવવાને માટે એક અદભુત તક આપી. જેવો એ સમય પ્રભુની સાથે વિતાવ્યું. અનેક જંગ જે આ દિવસોમાં ચાલી રહી છે એમાં પ્રભુએ આપણને મોકો આપ્યો કે આપણે તેના સિપાહીઓ બનીને, Amen. તેના એક યોદ્ધા બનીને, જે રીતે કાલેબ કહે છે કે હું યુવાન હતો અને આજે મારી ઉંમર કઈ ચૂકી છે, કેટલા વર્ષ થઈ ચૂક્યા છે, પણ આજે પણ મારી અંદર એ જ તાકાત છે જે સમયની અંદર હતી. Amen. હાલેલુયા. Hallelujah. એવા તાકાત અને એવા બળ જે પ્રભુનું સામર્થ્ય છે, પ્રભુના વચનની અંદર જે પાવર છે, એ સામર્થ્ય દ્વારા આ દિવસોમાં જે રેપ્ચરની તૈયારી ચાલી રહી છે એ બેદારી અંડી નહીં પડે, પરંતુ સામર્થ્ય એનું વધતું જાય. Amen. સાથે સાથે અન્ય પણ બચી જાય માટે પ્રભુએ અનુગ્રહ કર્યો છે. અને અનુગ્રહમાં પ્રભુ તમને મને દોરી રહ્યું છે. પ્રભુના નામ સ્તુતિ હોય. Hallelujah. હાલેલુયા. તાકી જેવો કમજોર છે એવો બળવાન થાય, Amen. જેઓના હાથ ઢીલા થાય તૂટ્યા છે, જેઓના હાથ સ્થિર થાય, જેઓના ઘૂંટણો મજબૂત નથી એ ઘૂંટણો મજબૂત થાય. અને આ દિવસોમાં અન્યને માટે, તેઓના જીવનની બેદારીને માટે આ ઉપયોગી પાત્ર બનવા માટે પ્રભુએ તક આપી છે. પ્રભુએ જે અનુગ્રહ કર્યો છે, પ્રભુના નામની સ્તુતિ હો. Hallelujah. હાલેલુયા. અને આપણે એવા એક સમયની અંદર જીવી રહ્યા છીએ કે દિન પ્રતિદિન, સમય સમય, સેકન્ડ ટુ સેકન્ડ જે સ્વર્ગારોહણ બાદ જે ન્યાય થનાર છે, જે કષ્ટકાલનો જે સમય આવનાર છે, સંદેશ દ્વારા આપણે જોઈ શકીએ છીએ ન્યાય થોડા સમયના માટે પણ છે અને ન્યાય પૂર્ણ રૂપે પણ છે. આમીન. જેમાં ભૂકંપો હશે, જેમાં મરક્યુ હશે, સૂર્યની ગરમી એટલી હશે કે જેના દ્વારા મનુષ્ય શું કરશે? મરણ પામશે. અને અલગ અલગ પ્રકારની વિપત્તિઓ જે માથી લખેલી સુવાર્તા 24મા અધ્યાયની અંદર જોઈ શકીએ છીએ. એ તમામ અન્ય જાતિને અહીંયાથી જવાના અહીંયા તૈયારીને માટેના એ પ્રભુએ ચિહ્નો આપ્યા છે. એના રૂપની અંદર, ન્યાયના રૂપની અંદર કઈ ઘટનાઓ દિન પ્રતિદિન, યા કહો તો સેકન્ડે સેકન્ડે પૂરી દુનિયાની અંદર કોઈને કોઈ જગ્યા પર ઘટી રહી છે. Amen. Amen. આ એ બાબતને દર્શાવે છે. સૃષ્ટિ, પ્રકૃતિ એ બાબતને પ્રગટ કરે છે કે કોઈ પ્રગટ થનાર છે. હાલેલુયા. Hallelujah. કોઈ અહીંયાથી જનાર છે, કોઈ છે જે લઈ જનાર છે. એ બાબતને પ્રગટ કરે છે અને સંદેશ બતાવે છે. પ્રભુનું વચન બતાવે છે નબી દ્વારા પ્રભુ તે અનુસાર કે દુલ્હનને માટે આ સમય એવો સમય છે કે પૃથ્વી પર આદમથી અત્યાર સુધી કોઈ યુગના લોકોની પાસે આવ્યું નથી. દુલ્હનને માટે એક મહિમાયુક્ત સમય છે. Amen. હાલેલુયા. હાલેલુયા. પરંતુ દુલ્હન નથી, એના માટે સમય એટલો ભયંકર છે જેમાં આજના યુગના પ્રોફેટ દ્વારા પ્રભુ સ્વયં બોલ્યો છે કે મારો દુશ્મન પણ નહીં ચૂકવો જોઈએ. આમીન. આમીન. એ માટે પ્રભુએ તમને અને મને જિમ્મેદારી આપી છે કે ઉપવાસ અને પ્રાર્થનાઓ સહિત પ્રભુ એ જિમ્મેદારીને પૂરી કરે. Amen. આમીન. આપણી પાસે પ્રભુ આવ્યો, પ્રભુનો સંદેશ આવ્યો આજના યુગનો. એના પહેલા આપણા માટે પણ કોઈ ઉપવાસ અને પ્રાર્થના કરતો નથી. Amen. આમીન. તો એ જિમ્મેદારી પ્રભુએ આપણને આપી છે. તેનું વચન બતાવે છે
એક જ પ્રાણ પૃથ્વી પર ઉદ્ધાર પ્રાપ્ત કરે છે, એક જ વ્યક્તિ. પ્રભુ ઈસુ મસીહના હજારોની જરૂરત નથી. પ્રભુને એક એવી જિંદગીની જરૂરત છે જે કહે કે પ્રભુ હું અપરાધી છું, મારા અપરાધને તું ક્ષમા કર. હાલેલુયા. અને ઉદ્ધાર પામે છે. પ્રભુ મને મારા પાપોની ક્ષમાની જરૂરત છે. ઉદ્ધાર પામે છે. તેનું મન ફરી જાય છે અપરાધોથી, પોતાના બુરાઈઓથી. પ્રભુ ફેરવી દે છે તો સ્વર્ગની અંદર લાખો દૂતો આનંદ કરે છે. હાલેલુયા. પ્રભુ એના શિષ્યોને મોકલે છે ચિત્ત ચંગાઈને માટે. તેના શિષ્યો જઈને પ્રાર્થના કરે છે કયું લકવાગ્રસ્ત, કઈ પ્રકારના રક્તપિત્ત, કઈ પ્રકારની બીમારીઓ, કઈ પ્રકારના અશુદ્ધાત્માથી પીડિત મનુષ્યને તેઓની અધિકાર આપે છે અને તેઓ જાય છે, તેઓ પ્રાર્થના કરે છે. અને જ્યારે ચમત્કાર થયો અને તેઓ સાજા થયા તો તેઓની અંદર એક ખુશી જે છે એ આનંદ પ્રભુની આગળ જઈને પ્રભુએ પૂછ્યું ત્યારે તેઓ પ્રભુને બતાવતા, પરંતુ પ્રભુએ એ બાબતને નહીં જોયું. પ્રભુએ કહ્યું કે તમે એ માટે આનંદ કરો કે તમારા નામ જીવનની પુસ્તકની અંદર સ્વર્ગની અંદર લખ્યા છે. હાલેલુયા. આમેન. તો એ કાર્ય પ્રભુએ તમને મને આ દિવસોમાં આપ્યું છે. એ માટે આ બેદારી ઠંડી નહીં પડવી જોઈએ. આમીન. અને શૈતાન પણ એ કાર્યોને કરી રહ્યું છે, પણ આપ ઢીલા રહ્યા અને કમજોર રહ્યા તો એ બાબત નહીં ચાલે. ત્યાં જોઈ શકીએ છીએ બે ભાઈઓ હતા, આજે એક ભાઈ ગાયબ છે. ક્યાં છે, કઈ દુનિયાની અંદર છે એ પ્રભુ જાણે. આમીન. પછી જ્યારે શૈતાનના લપેટાની અંદર આવે છે તો પછી પાગલની સમાન દિમાગ શું કરે છે, બની જાય છે. કેમ પડતી નથી, પરંતુ એ પોતાની ભૂલો છે, પોતાના જે કામો છે જે દ્વારા કે જે રીતના એક કહેવત છે તે અનુસાર કે કોઈ ઢોર મારતું હોય અને ખબર છે કે મારે છે, છતાં પણ શું કરે, તેની સામે જાય અને કહે કે આવ અને તું મને માર. આ દિવસો આ સમય એવો નથી. આમીન. જેટલો મોકો એને આપશો એ આપને પકડી લેશે અને એ પ્રકારે પકડશે કે આપને કોઈ આઈડિયા પણ નહીં હોય. જેઓ મજબૂત છે તેઓ શું કરે છે, તેની ચાલને જાણી જાય છે, પણ જેઓ મજબૂત નથી, જેઓએ આમ સમજી લીધું તો જરૂર તેના લપેટાની અંદર આવે છે. તો એ બાબતને જોઈ શકીએ છીએ. જેટલા વિશ્વાસી ભાઈ બહેનો છે તેઓએ ઉપવાસ અને પ્રાર્થનાની અંદર રહેવું જરૂરી છે. જેમાં પહેલો ફાયદો પોતાના ઉદ્ધારનો પણ છે. ત્યારબાદ જોઈ શકીએ છીએ એ ઉપવાસ અને પ્રાર્થના દ્વારા પ્રભુ અન્યને પણ શું કરી શકે છે, બચાવી શકે. આમીન. તો એ જિમ્મેદારી એ કામ પ્રભુએ આપણને આપ્યું છે અને જોઈએ છે માનવતાની બુદ્ધિ અને દિમાગ અનુસાર તો એ એટલી હલકી બાબત માલુમ પડે છે, પરંતુ એવું નથી. જ્યારે એ પ્રભુ આપને ઇનામ આપશે ત્યાં અરબો ખરબો લોકોની સામે, તો તે સમયની અંદર જોઈ શકીએ છીએ એક રમત રમાતી હોય અને હજારો દર્શકો બેસીને એ રમતને ખેલાડીઓને જ્યારે જોતા હોય છે તો એવું લાગે કે ખેલાડીઓ હવાની અંદર ઉડતા હોય એ પ્રકારે તેઓની અંદર એ પ્રકારે એવું લાગે. કોઈ સિક્સ મારવાનો હોય તો લોકો તાળીઓ પાડે, તેની અંદર એવું જોશ આવી જાય કે શું કરે, એને મોકો મળે તો એ મારી દે. ફૂટબોલ છે, એને ગોલ કરવાનો મોકો આપ્યો, દર્શક તાળી પાડી રહ્યા છે કે તું ગોલ કર, તું શું કર, ગોલ કર. અને એની અંદર એવો પ્રકારે જો મનુષ્ય, એટલા થોડા મનુષ્ય એ પ્રકારે તેને ઉત્સાહ આપે છે, તેની અંદર એટલો ભાવ આવી જાય છે. જ્યારે અરબો ખરબો, જ્યારે તમામ મનુષ્ય જોશે કે તે આ કામ કર્યું છે, આ મારી પાસે તારા માટે આ મેં બંધો રાખ્યો છે. જ્યારે પ્રભુ એ કામ આપણા જીવન અંદર આપને ઇનામ આપે તો એ ફળ આમ નહીં હશે, એ ફળ એટલી અદ્ભુત છે. પણ એના માટે પ્રભુ વચન એ પણ બતાવે છે કે અહીંયા પૃથ્વી પર તમે જે કંઈ બાંધશો એ ઉપર બંધાશે. આમીન. અહીંયા જે કંઈ કરશો એ ત્યાં બંધાશે. અહીંયા કંઈ નહીં કરશો તો ત્યાં આપનું ખાતું બ્લેન્ક છે. આપ કહેશો પ્રભુ તો આટલા સમયથી વિશ્વાસ, હું તો મને 25 વર્ષ થઈ ગયા પ્રભુ, મેં કદાચ એક મીટિંગ પણ છોડી નથી, ચાહે રાત્રે સભા હોય, પણ પ્રભુ કહે છે હું તને નથી ઓળખતો.
આપ કહેશો પ્રભુ મારું નામ આ મેં પાસ્ટરોની આ સેવા કરી, મેં વિશ્વાસોની સાથે આ પ્રકારે હું રહ્યો, એ પ્રકારે મેં કોઈ દિવસ કોઈની સાથે કંઈ ઝઘડો કોઈ બાબત નહીં, પરંતુ પ્રભુ કહે છે કે જામ તને નથી ઓળખતો. આમીન. તે શું કર્યું છે? મારી જે આજ્ઞા જે છે, જે મને પસંદ છે, એ તે માની નથી. આમીન. તો પ્રભુના માટે એક જ એ બાબત છે કે આપ તેની આજ્ઞાનું શું કરો? પાલન કરો. અને આ તમામ જે બાબતો છે, તમામ જે કાર્યો ચર્ચની અંદર આત્મિક કામો જે થાય છે, એ આત્મિક કામોની પાછળ કોઈ ને કોઈ પ્રભુની યોજના છે, જેમાં સામર્થ્ય પ્રભુ આપે છે, પણ કઈ કામો આપણે કરવાનો હોય છે. આમીન. અને એ પ્રકારે એ કાર્યની અંદર એ પ્રકાશન જવાબની અંદર પ્રભુએ ઉમેરી દીધું છે. અનુસાર આ પ્રભુની અનુશાસન અનુસાર એ પ્રકારે ચાલી રહ્યા છે. તો એક દિવસે એનો બદલો પ્રભુ જરૂર આપશે, કારણ કે પ્રભુ કદી ફરતો નથી. પ્રભુએ જે વાયદા આપ્યા છે એ પરમ સત્ય છે. હાલેલુયા. મનુષ્ય નથી કે તે જૂઠું બોલે. એવું નહીં કે તે ઉપવાસ કર્યો તો તારા શરીરની હાલત એ પ્રકારે બની ગઈ, પરંતુ પ્રભુ કહેશે હું એને ભૂલ્યો નથી, કારણ કે કમજોરી જે છે એ કમજોરી સ્વયં મારી પણ છે. હાલેલુયા. એ શરીરની અંદર મારો પણ હિસ્સો છે. હું પણ એ શરીરની અંદર ભાગીદાર છું. અને એ પ્રકારે પ્રભુ જે કાર્ય આપ્યું છે એ કાર્યમાં પ્રભુની ઈચ્છા આ દિવસોની અંદર લગાતાર બની રહું, રેમઝમ થનાર છે. આમીન. એની અંદર બની રહો. જો ઉપવાસ કરવાને માટે પ્રભુએ મોકો આપ્યો છે, પરિસ્થિતિ ગમે તે પ્રકારની હોય, પર આપ એ જ માનો કે પ્રભુની ઈચ્છા છે. ફાયદો આપને છે. આમીન. અને જેવો એ બાબતને નથી સમજી, જેવો એ હલકી ગણી આજે તેઓના જીવનની અંદર એ બેદારી એ પાવરને જોઈ શકતા નથી, પરંતુ જેવો એ પ્રકારે ચાલી રહ્યા છે એવો એ સામર્થ્યથી અભિષેકથી પ્રભુ જેઓને ભરી રહ્યું છે. અને સમય આવશે દિવસની સમયની અંદર પ્રભુ આપને અહીંયાથી લઈ જાય પ્રકારનો વિશ્વાસ પ્રદાન કરશે ને આપ અહીંયાથી જતા રહો. આમીન. તો એ પ્રભુએ જે જિમ્મેદારી આપી છે એ જિમ્મેદારીને આપણે નિભાવવી જરૂરી છે. અને એ પ્રકારે આ દિવસોની અંદર આપણે ચાલતા રહ્યા. તો એ જે પ્રભુનો વાયદો છે, વાયદો જરૂર પ્રભુ આપણા જીવનની અંદર પૂરો કરશે, કારણ કે તેણે કહ્યું છે વિહોમાં હું તમારી સાથે છું. હાલેલુયા. વિહો નહીં, પરંતુ હું તમારી સાથે છું. અને એક વિશ્વાસી ડરતું નથી, એને બીક નથી લાગતી. ચાહે બીમારી આવે તો પણ એની અંદર જીવન છે. એ કહે છે મારા માર ખાવાથી તને ચંગાઈ મળી, શા માટે ચિંતા કરી? આમીન. તારી સર્વ જરૂરતોને માંગ મારી પાસે પૂરી કરી દીધી છે, તો વિશ્વાસ કર. હાલેલુયા. અને એ પ્રકારે પ્રભુ એ કાર્ય કરે છે. અને એ રીતે આ દિવસોમાં આપણો પ્રભુ આપણને ચલાવી રહ્યો છે. એ માટે તેની જેટલી સ્તુતિ કરીએ, જેટલી તારીફ કરીએ, તેનો જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા. હાલેલુયા. કારણ કે મોકો અને સર્વને આપતો નથી. જે કઈઓ ખાસ છે, તેના ખાસ પસંદ કરેલા તેનાથી ખાસ છે, તેમાં તેના છે, એવો પર પ્રભુ તેનો અનુગ્રહ કરે છે. અને એ અનુગ્રહની અંદર એ પ્રભુ એ વિશ્વાસુ ભાઈ બહેનોને ચલાવે છે. માટે આપે પણ આપને આપેલી પ્રભુની સેવાને યોગ્ય રીતે આપ નિભાવી શકો, અને એ સેવા દ્વારા આપનો પ્રભુ પસંદ થાય અને તે કહી શકે કે એ મારી દુલ્હન છે. એ માટે આપે પણ આપણા જીવનને એ પ્રકારે તૈયાર કરવું જરૂરી છે. કષ્ટકાલ ન્યાય જે છે દિન પ્રતિદિન પૂર જોશની અંદર વધતો જાય છે. અને આપ જોઈ શકો છો
ગત સમયની અંદર વેનેઝુલાની અંદર જે જેના સંબંધી નબી દ્વારા પ્રભુએ ભવિષ્યવાણી કરી એને 10 થોડી બાજુની અંદર એવો ભૂકંપ આવ્યો છે જેની અંદર કઈ લોકો ખતમ થઈ ગયા છે. બિલ્ડિંગો તો જાણે માત્ર લગભગ 48 યા 47 સેકન્ડ જેટલો એ ભૂકંપ શું કર્યો આવ્યો જેની અંદર કઈ લોકો જતા રહ્યા. તો જે વચન અનુસાર જોઈ શકીએ છીએ આજના યુગની જે ભવિષ્યવાણી છે કેલિફોર્નિયા પાણીની અંદર ડૂબશે એક ભૂકંપ દ્વારા પ્રભુ એને ડૂબાવી દેશે. તો એ બાબતોને આપણે પૃથ્વી પર શું કરીએ છીએ જોઈ શકીએ છીએ. આમીન. એ માટે આંખ બંધ કરીને યા મૂર્ખ બનીને દુનિયાની અંદર જીવન નહીં જીવવું. ન્યાય એ સ્થાન પર પહોંચી ચૂક્યો છે અને જરૂર એ સમયની અંદર એ ઘટના શું કરશે. આમીન. અને એ બાબતને આપણા પ્રભુના વચનમાંથી શું કરીએ આજના યુગના સંદેશ દ્વારા જે પ્રભુ બોલ્યું તે ભવિષ્યવાણીઓ પૂરી થઈ રહી છે. માટે આપ પણ એટલા બેદાર એટલા સજાગ થઈને જ્યારે પૃથ્વી પર આપનો સમય સાવધાનીપૂર્વક વિતાવશો તો આપ એ પળને જાણશો કે હવે રેપ્ચર થવાનું છે. નહીં તો નહીં જાણશો તો પછી આપને કદી નહીં ખબર પડે અને એ બાબત એ પ્રકારે બની જશે કે જનાબ તો આપની બાજુમાંથી જતો રહેશે પણ આપને કંઈ ખબર નહીં પડે. અરે પછી થોડો સમય પછી એ પ્રકારે દિમાગની અંદર એ પ્રકારે વિચાર આવશે કે આ વ્યક્તિ આ લોકો જતા ક્યાં રહે. આ રેપ્ચર સંબંધી જે નબી દ્વારા પ્રભુએ બાબતને બતાવી હતી બિલકુલ એ પ્રકારે થયું અને એવું જોઈ શકીએ કે નહીં આવ્યું તો ચોક્કસ એ ઘટના ઘટી ગઈ કે રેપ્ચર થઈ ગયું, હું તૂટી ગયું અને તે સમયની અંદર પસ્તાવાને માટે કોઈને મોકો નહીં મળે અને પહેલો ચાન્સ પશુ કોને શોધશે? બુદ્ધ કુંવારિકાને જે રેપ્ચરની અંદર છૂટી ગઈ. પ્રભુની ઈચ્છા નથી કે આપ અહીંયા શું કરો કષ્ટકાળની અંદર છૂટી જાઓ. આમીન. પ્રભુ એ માટે આવ્યું છે કે આપને અહીંયાથી તૈયાર કરીને એ લઈ જાય. તૈયારીને માટે જે સંદેશ છે એ સંદેશ દ્વારા એનું પાલન કરીને એની આજ્ઞા અધીનતાની અંદર પોતાના જીવનને સાફ અને પવિત્ર અવસ્થાની અંદર રાખીને આ દિવસોની અંદર રાત્રે ને દિવસે આપે શારીરિક અને આત્મિક રીતે તૈયાર રહેવું જરૂરી છે. આમીન. શરીરના રીતે પણ અને આત્મિક રીતે પણ બંને અવસ્થાની અંદર આપની તૈયારી હોવી જરૂરી છે. અને આ જે ઉપવાસ અને પ્રાર્થનાઓ અને જે સંગતિઓ ચાલી રહી છે એનું કારણ એક છે કે પ્રભુ આપને ગરમ ગરમ રાખે. આમીન. અને એ પ્રકારે આપ એ પ્રભુની સાથે આ દિવસોની અંદર ચાલી શકો એ માટે પ્રભુ જેઓના પર અનુગ્રહ કરી રહ્યો આપે અનુગ્રહની અંદર આગળ વધતા હતા. કર્મોમાંથી માત્ર એક પર થાય છે અને એ અનુગ્રહ પ્રભુએ આપણા પર આ દિવસોમાં કર્યો છે જેના માટે આપણે લાયક નથી પર એ પ્રભુનો દિવ્ય પ્રેમ છે જે જગતની ઉત્પત્તિના પહેલા તમારા મારા માટે તેને વહેવાવ્યું. હાલેલુયા. તેને ખબર હતી કે મારો જે હિસ્સો છે એક દિવસે મારાથી જતો રહેશે પર એ જશે એના પહેલા હું તેને બચાવવાની મારી ઉદ્ધારની યોજના બનાવી. આમીન. અને એ પ્રકારે સંદેશ દ્વારા પ્રભુના વચનમાંથી એ બાબતને શું કરીએ જોઈ શકીએ છીએ. સંદેશ ચાલી રહ્યો છે ઇઝરાયલને જેનો બીજો ભાગ જ્યાંથી જે હિસ્સાને છોડવામાં આવ્યો છે એ ભાગને એ પદને આપણા ગામો હવે સંદેશની અંદર પ્રભુ જે છે એ બાબતને બતાવી રહ્યો છે કે
મેસેજની અંદર જે નબી બતાવે છે 93મા પદને વાંચું. પહેલો અધ્યાયને આપ જોઈ શકો છો નિર્ગમનના પુસ્તકની અંદર. તો ત્યાં એ સમય ચાલી રહ્યો છે. જ્યાં એક તરફ પ્રભુ જે છે આત્મિક રીતે તેઓને ત્યાંથી બચાવીને વાયદાનો જે દેશ કનાન છે, અબ્રાહમને આપેલું જે વચન છે, પ્રભુ એને પૂરું કરવા માગે છે અને ઉદ્ધાર જે છે છોડવા માગે છે એ સ્થાન પરથી જ્યાં તેઓ રહી રહ્યા છે. એના માટે પ્રભુ પહેલા અધ્યાયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં નવો જે રાજા આવે, ફારૂન આવે એ મિસ્રની અંદર, જે જૂનો હતો, જે યુસુફને જાણતો હતો, એ જતો રહ્યો. આમીન. એની જગ્યા પર કોઈ બીજું આવ્યું જે યુસુફને જાણતો નથી. યુસુફે શું કર્યું, યુસુફ કોણ હતો, એના સંબંધી એ જાણતો નથી. પરંતુ એ બાબત પણ અશક્ય છે, કારણ કે ફારૂન અગર એટલી ઉંમરે એ વ્યક્તિ રાજા બન્યો છે તો એનો મતલબ એ નહીં કે ડાયરેક્ટ કોઈ જગ્યા પરથી આવ્યો અને સ્થાન પર બનીને બેસી ગયો. એ માટે યુસુફના સંબંધી નહીં જાણતો હોય. પણ જ્યારે શાયદ એ નાનો હશે યા યુવાન થયો હશે એ સમયની અંદર, તો એણે સાંભળી તો હશે વાત, યા જોઈ પણ હશે, પરંતુ પ્રભુએ તેના મનને એ પ્રકારે બનાવી દીધું છે કે આ જે લોકો જે છે એઓને શું કરવામાં આવે, સતાવવામાં આવે. કારણ કે માર્ગ છે, બાબત છે. કારણ કે એમ એ જવાના, એમ પણ અહીંયાથી જવાના નથી. જો જવાના હોત તો 400 વર્ષ જ્યારે પૂરા થાય એ સમયની અંદર એ લોકો જતા રહેશે. પણ 400 કરતાં 30 વર્ષ હજુ વધારે આ સ્થાન પર તેઓ રહ્યા છે. એવું લાગે છે કે તેઓ જવાની ઈચ્છા નથી. આમીન. અને એ દ્રશ્યને એ નિર્ગમન પહેલા એ ઘટનાને આપણે શું કરીએ છીએ, જોઈ શકીએ છીએ. હવે નિર્ગમનની વાત કરવામાં આવે તો નિર્ગમન સંદેશ અનુસાર 3 છે. પહેલું નિર્ગમન અહીંયા મૂસાના સમયની અંદર થયું, જેમાં મિસરમાંથી પોતાના લોકોને પ્રભુ તેના સામર્થ્યવાન હાથ વડે પ્રભુ તેઓને કાઢીને લઈ ગયું, મતલબ કાઢી લીધા. બીજું નિર્ગમન પ્રભુ ઈસુ મસીહના સમયની અંદર થયું, શાસ્ત્રીય અને ફરીસીઓના મતો અને સિદ્ધાંતોમાંથી, માનવરૂપી બનાવેલા સિસ્ટમમાંથી પ્રભુએ તેઓને બહાર કાઢ્યા. અને ત્રીજું નિર્ગમન આ સમયની અંદર બાબેલ રૂપી જે તંત્ર જે છે, લૌદિકિયા કલીસિયા કાળ જે સંસ્થાકીય જે સિસ્ટમ છે, જેની અંદર મનુષ્ય દ્વારા બનાવેલા નિયમ, મતો અને સિદ્ધાંતો છે, જેની અંદર ઈસુ મસીહને માનનારા અરબો ખરબો જિંદગીઓ છે, જેઓ એ સિસ્ટમની અંદર, એ ગૂંચવણની અંદર બંધાયેલા છે. પરંતુ તેમાંથી કાઢવાને માટે પણ પ્રભુનો એક વાયદો હતો કે હું એક પ્રભુનો જોવાનો મહાન અને ભયંકર દિવસ આવે એના પહેલાં હું એલિયા ભવિષ્યવક્તાનો મોકલીશ આપી, જે પિતાઓના મનને પુત્રો તરફ અને પુત્રોના મનને પિતાઓ તરફ શું કરશે, ફેરવશે. અર્થાત એ મતો અને સિદ્ધાંતો જે તેઓના મનોની અંદર છે. આમીન. એ રીતે જોઈ શકીએ કે સંસ્થાકીય સંગતિ કઈ પ્રકારે થાય, લોકોના મનોની અંદર એ પ્રકારે સમજ છે કે ચાલો આપણે શું કરીએ, મીટિંગની અંદર જઈએ, સભાની અંદર શું કરીએ, આપણે જઈએ. પણ શા માટે સંગતિની અંદર જવું, એ પ્રકાશન તેઓની પાસે નથી. એક પ્રકારે રીત, ગીત ગાવાને માટે મોકો આપવું તો એ ગીત ગાય માત્ર શું કરે, પણ એની પાછળનો એનો પ્રકાશન નથી. એ બાબતને જાણતું નથી. અને આજના યુગના સંદેશ દ્વારા નબી બતાવે છે તે અનુસાર કે સિસ્ટમ ગ્રુપ છે, એ મરેલી શું છે, લાશ છે. અને ગત દિવસોની અંદર એ સંદેશને માંથી એક સંદેશ છે જેમાંથી વાંચ્યો હતો, તે પ્રચારક હતો, જે મળેલી લાશને મુર્દાને શું કરતો હતો,
વારંવાર ચુંબન કરતો હતો. તો લાભની સાથે સંસ્થાકીય સિસ્ટમને શું કરી છે નબીએ બતાવી છે, જેની અંદર જેટલા પણ પૂરી દુનિયાની અંદર જેટલા પણ સંસ્થાઓ છે એવોની અંદર જીવન જે પ્રકારનું મૃત છે એમાંથી પ્રભુજી છે આ યુગને માટે જે પ્રભુનો વાયદો હતો એ પ્રકારે ઉદ્ધારની યોજના કરવાને માટે પ્રભુએ એ કાર્ય કર્યું. અને જે બિલકુલ જે ઉદ્ધારની યોજના પ્રભુ ત્યાં કરી રહ્યો છે એ જ સેમ આજના સમયની અંદર લાગુ થાય. શાયદ ત્રીજું નિર્ગમન કરીને નબીનું મેસેજ છે એની અંદર પણ નબી આ બાબતને શું કરી છે બતાવ્યું છે કે એક ફારૂન છે જે યુસુફને જાણતો નથી. આમીન. અને એમાં એના સંબંધ આજના સમયની અંદર જે પોપ જે છે એ સિસ્ટમ છે એના સંબંધિત નબીએ શું કર્યું છે બાબતને બતાવી છે. જો આપને મોકો મળે તો આપણે એને આપની બહેતરીને માટે વાંચવું જરૂરી છે. અહીંયા એ પ્રકારે જોઈ શકીએ નબી કહે છે 93 પદની અંદર अब मैं संक्षेप में कुछ कहना चाहता हूँ. હું ટૂંકની અંદર કંઈ કહેવા માંગુ છું. मेरे पास बस थोड़ा सा समय है, हमारे पास थोड़ो समय है, फिर हम दूसरे अध्याय से शुरू करेंगे करते हैं. પછી આપણે બીજા અધ્યાયને શરૂઆત કરીશું. ઉદ્ધાર की तैयारी બીજા અધ્યાયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક સતાવ ચાલી રહ્યો છે. આમીન. અને એવી સ્થિતિ છે કે અગર જાય અહીંયાથી તો જાય કઈ રીતના, તો એના માટે પણ પ્રભુ એક ઉદ્ધારની યોજના શું કરે છે પ્રભુ બનાવે છે, જેના માટે હજુ સુધી એ બાળક પેદા નથી થયું. પરંતુ બીજા અધ્યાયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ એક તરફ એ સ્થિતિને બનાવે છે કે લોકો જવાને માટે મજબૂર બની જાય. એ પ્રકારનું તેઓના પર ત્રાસ, એ પ્રકારનો સતાવ, એ પ્રકારની તેઓને કષ્ટ આપવામાં આવે. પૂરો દિવસ તેઓને ઈટ પાડવાનું કામ સોંપવામાં આવે અને કોઈ નહીં કરે. એના માટે આપ જોઈ શકો છો નાનું બાળક હોય યા જેના શરીરની અંદર તાકાત નથી, પર ફિક્સ કામ ગોઠવી આપ્યું છે કે આટલું કામ કરવાનું મતલબ કરવાનું, નહીં કરે તો ઠેકેદારો રાખેલા જેઓના હાથની અંદર ચાબુક છે. આપ આ દિવસોની અંદર જોયું હશે लगभग 84 વર્ષનો એકદમ વૃદ્ધ, શાયદ યુપીની અંદર યા કોઈ જગ્યા પર બહુ સમય પહેલા એણે કોઈ ગુનો કર્યો હતો. તો લગભગ 23 વર્ષ પછી એ ગુનો સાબિત થયો અને તેની ઉંમર 84 વર્ષની ઉંમર અને તેની હાલતને જુઓ એકદમ આંખો વળી ગયો હતો, એકદમ નાનો. એવાને પોલીસ પકડીને શું કરતી હતી, લઈ જતી હતી. એનાથી પણ બદતર હાલતની અંદર તે સમયની અંદર કઈ વૃદ્ધ લોકો છે. કામ કરવું મતલબ અગર તો ઇઝરાયેલી છે તારે કામ કરવાનું છે, તો કઈ કામ કરશે તને એના માટે ચાબુક. તેઓની અંદર દયા એવી પ્રકારની કોઈ બાબત નથી. અને કોઈ પકડાય તો કામ તો છે તું એમ કરીને શું કરતા, મારતા અને ખાવાનું પણ સરખી રીતના નહીં આપતા. અને એ પ્રકારે તેઓના પર એ ત્રાસ ચાલુ થયો અને સવાલ આવ્યો તેઓના માટે પણ કે અહીંયાથી અમારે નથી રહેવું, અમારે અહીંયાથી જવું છે. પર અહીંયાથી અમને કોણ લઈ જાય, રાજાના હાથમાંથી અમને કોણ બચાવે. અને એ પ્રકારની સ્થિતિ પ્રભુ એક તરફ ઊભી કરે છે. ઊભી કરનાર પ્રભુ જ છે. આમીન. શૈતાન કંઈ નહીં કરી શકે, પ્રભુ જ છે. આજના સમયની અંદર પણ સેમ એક છે. આમીન. સેમ એક છે. જે તે સમયની અંદર થયું આજના સમયની અંદર પણ બિલકુલ છે. કોઈ સતાવશે નહીં તો કોણ જશે, કોણ ઘણવાકા વાળશે. કારણ કે લોકોની પાસે એવી સુવિધા છે, લોકો એવી પ્રકારે અવસ્થાની અંદર પોતાના જીવનને વ્યતીત કરી રહ્યા છે કે અમને પ્રભુ આપની જરૂરત નથી, આપના ઉદ્ધારની જરૂરત નથી, પ્રભુ આપની ચંગાઈની જરૂરત નથી, કારણ કે મારી પાસે નાણાં છે. આ ડૉક્ટરની પાસે સારું નહીં થાય તો હું બીજાની પાસે જઈશ. પર જોઈ શકીએ છીએ એવા મહામૂર્ખ છે
ટંગાઈ તો પ્રભુ જ આપે છે. Amen. ડોક્ટર તો માત્ર માધ્યમ છે. ટંગાઈ ડોક્ટર નહીં આપી શકે, ના દવા આપી શકે. મેન સ્ત્રોત પ્રભુ છે. Amen. પર પ્રભુ તેઓનો ઉપયોગ કરે છે. એ કામને આસાન કરી દે છે થોડું, પર અગર વાત આવે એ સમય પર એવી સ્થિતિની અંદર જુઓ એવા કેસ પહોંચી જાય જેમાં ડૉક્ટર સાફ કહી દે કે એવું કંઈ નહીં, હું નહીં કરી શકું, મારા હાથની અંદર કંઈ નથી, જે કંઈ કરે ઉપરવાળો કરે. ડૉક્ટરનો એ જવાબ છે, પર મનુષ્યને સમજ પડતી નથી. એવી સ્થિતિની અંદર આજે પણ મનુષ્ય જીવન જીવી રહ્યું છે જેને ઉદ્ધારની કોઈ પડેલ નથી. જો ઉદ્ધારની પડેલી હોય, એ કષ્ટકાલથી બચવાની હોય, એવી બચવાની જો ઈચ્છા હોય મનની અંદર, તો આ સમયે શોધતા હોય પ્રભુને પ્રાર્થના કરતા હોય તો પ્રભુ જો આપે. કહ્યું હતું આજના યુગના ભવિષ્યવક્તા દ્વારા કેલિફોર્નિયાની અંદર ભૂકંપ આવશે, અને ભૂકંપ કયા સમયની અંદર આવશે? જે સમયની અંદર વ્યક્ત થશે. મરેલા જે છે તો પહેલા સજીવન થશે, જેવો જીવિત છે એવો બદલાઈ જશે, અને એ સમયની અંદર એ ભૂકંપની અંદર કેલિફોર્નિયા ડૂબી જશે. પણ આજે હું જોઈ શકું છું પ્રભુ કે એની નજીક બિલકુલ એક ભૂકંપ આવ્યો જેની અંદર કઈ જિંદગીઓ જતી રહી. તો એ બાબતને દર્શાવે છે કે પ્રભુ અહીંયાથી હવે રેપ્ચર જે છે એનો સમય આવી ચૂક્યો છે. તો તે કર શોધે પ્રભુને, તે શોધે, તે જાય પ્રભુની પાસે. પ્રભુ હું એની અંદર મરવાનું જવાનું નથી માગતો, ત્યાં નથી માગતો. મારું જીવન તો એટલું યોગ્ય નથી. પ્રભુ હું મારા અપરાધોની માફી માગું છું. હું તો નહીં બચી શકું, હું કંઈ નહીં કરી શકું, પર આપ કરી શકો છો. એ માટે આ દિવસોની અંદર એવા મનુષ્ય, એવા વિશ્વાસ પ્રભુને પાસે શું કરે? અનુગ્રહ માગે, પ્રભુની પાસે સામર્થ્ય માગે. પર તેઓ એ પ્રકારે વ્યસ્ત થઈ ચૂક્યા છે, એ પ્રકારના જીવનની અંદર તેઓ જીવન જીવી રહ્યા છે કે એ ઉદ્ધારની યા પ્રભુની કોઈ જરૂરત નથી. આમીન. એ ઉદ્ધારની પ્રભુને જરૂરત નથી, અને એ માટે પ્રભુ જે છે એ પ્રકારની સ્થિતિની અંદર શું કર્યું છે? તમામ જે સંસ્થાકીય સિસ્ટમ છે એને પ્રભુ શું કર્યું તે પ્રકારે લાવી રહ્યો છે. અને બીજી તરફ જોઈએ તો એ ઉદ્ધારની યોજના બીજા અધ્યાયની અંદર નવી બતાવે છે, અને આપ જોઈ શકો છો નિર્ગમનની અંદર કે છોડવાને માટે એક પુત્રને, એક મનુષ્યને પ્રભુ શું કરે? પેદા કરે. આમીન. અને હવે ઉદ્ધારની જે યોજના જે છે એ યોજનાને, એ લોકોને છોડવાને માટે પણ કોઈ બહારનો વ્યક્તિને બહારથી પ્રભુ લાવતો નથી. એ વ્યક્તિ પણ મિસરની અંદર જ છે. આમીન. અને તે પણ ફારૂનના મહેલની અંદર જ છે. પર ના તો એને ખબર છે, ના તો ફારૂનને ખબર છે, ના તો ઇઝરાયલીને ખબર છે. આમીન. અને અહીંયા જોઈ શકીએ છીએ સ્થિતિ એ પ્રકારે છે, અને ઓર્ડર છે રાજાનો કે જેટલા છોકરા જન્મે બધાને ખતમ કરી દેવા. છોકરીઓ હોય તો જીવતી રાખો, એઓને આપણે ગુલામ કરીને શું કરીશું? રાખી. એમ પણ એ કમજોર છે, એ કંઈ નહીં કરી શકે. જો પુરુષો હશે તો બની શકે આપણી સાથે લડાઈ કરીને આપણને જીતી લેશે. એ માટે શું કરવું? મારો ખતમ કરવું. પર ત્યાં કઈ છે પ્રભુના જેવો શું કરી રહ્યા? પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. અમરામ અને ઇકોબોર જે મૂસાના મા બાપ છે, એવી સ્થિતિની અંદર પ્રભુને શું કરી રહ્યા છે? પ્રાર્થના કરી રહ્યા છે. જો એ પ્રકાર તેઓ પણ એ પ્રકારે પ્રાર્થના નહીં કરતા હોય તો શાયદ પ્રભુ એ કાર્યને નહીં કરતા. પણ પ્રભુએ એ પ્રકારે તેઓને સામર્થ્ય આપ્યું કે તેઓ પ્રભુને શું કરતા? પ્રાર્થના કરતા કે પ્રભુ, કારણ કે લોકોની સ્થિતિ જે છે પોતાની આંખો દ્વારા તેઓ જોતા, પોતાના લોકોની હાલત પ્રભુ આ ફારૂનના માણસો કઈ રીતના તેઓને મારી રહ્યા છે, જોઈ રહ્યા છે. અને તેઓ આંખો દ્વારા જોતા કે નાના નાના છોકરા આગળ કોઈ પેદા થયું તો પછી હવે જોઈ શકીએ છીએ મિસરની અંદર ઇઝરાયેલીઓ હજારો નથી, લાખો છે. આમીન. લાખો છે. તો એ બાબત પણ સત્ય છે કે લાખો બાળકો પણ પેદા થતા હશે.
હજારો ચાલો હજારો પણ પેદા થતા હશે એક દિવસની અંદર, તો એઓને શું કરતા? અફાડીને શું કરતા? મારી નાખે. કારણ કે અને એ પ્રકારે તેઓ સજા આપતા. પરંતુ પ્રભુની જે યોજના છે એ યોજના અનુસાર તેઓ પ્રાર્થના કરતા હોય છે. પોતાના મા બાપ અને પ્રભુ તેઓની પ્રાર્થનાને સાંભળે છે. સતાવ અને ઉદ્ધારની વચ્ચે કોઈ છે જે પ્રભુને પ્રાર્થના કરી રહ્યું છે. હાલેલુયા. એ સારું કે પ્રભુ મારા લોકોને અહીંયાથી લઈ જાય. પ્રભુ મારા લોકો અહીંયાથી શું કરે? જાય અને બાપ દાદાના વાયદા અનુસાર તેઓ સ્થાન પર પહોંચી શકે એ માટે બંને વચ્ચે પ્રભુ જે છે એ કાર્યને કરી રહ્યો છે. અને એ બાબતને જોઈ શકીએ છીએ તે અનુસાર કે પ્રભુ એ અનુસાર તેઓની પ્રાર્થનાને સાંભળે છે અને એક મનુષ્યને શું કરે છે? ધરતી પર મોકલે છે. એ બાબતને આપણે બીજા અધ્યાયની અંદર આપણે જોઈ શકીએ છીએ. નબી બતાવે છે ઉદ્ધાર की તૈયારી, ઉદ્ધારની પ્રભુ તૈયારી બીજા અધ્યાયથી જોઈ શકીએ છીએ પોતાના જન્મના સમયની અંદર. અને એ સમયની અંદર લોકો જે છે બીજી તરફ વિસરને છોડીને જવાને હવે તૈયાર થઈ રહ્યા છે. જેના સંબંધિત એ બાબતને જોઈ શકીએ. लोग तैयार होने लगते हैं. अत्याचारी मार रहे थे, बच्चे को मारे जा रहे थे. અત્યાચારીઓ તેઓને મારી રહ્યા હતા, બાળકોને મારી નાખવામાં આવતા. प्रभु की भविष्यवाणी के पहियों का समय आ चुका. તેઓ નથી જાણતા ઇઝરાયલીઓ, ના તો ફારૂન જાણે છે, પરંતુ પ્રભુ જાણે છે. આમીન. પ્રભુની પાસે યોજના હતી કે આ સમયની અંદર હું આ કાર્ય કરીશ. અને એ પ્રકારે પ્રભુ તેની યોજના અનુસાર એ કામને શું કરે છે? કરે છે. આપણે જોઈ શકીએ છીએ આજે પ્રભુએ અગર સભા આપી, સંગતિ આપી તો ચાલો શુક્રવાર યા પહેલા ગ્રુપમાં વારો તે માટે આપણે શું કરીએ? સભાની અંદર જઈએ. આપણી ધારણા, આપણી મનસા એવી છે, પરંતુ પ્રભુની નજરની અંદર એવું નથી. પ્રભુએ અગર આ સંગતિ આપી છે તો એની પાછળ પ્રભુની નિશ્ચિત યોજના છે. હાલેલુયા. આમેન. એ માટે પ્રભુને કોઈ સમયની અંદર કોઈ વ્યર્થ વગરની કોઈ બાબતને પ્રભુ કરતો નથી. પ્રભુની પાસે દરેક બાબતને માટેની એક નિશ્ચિત યોજના છે. અને સભા શિક્ષકના પુસ્તકની અંદર આપ વાંચી જુઓ તો હર બાબતને માટે એક સમયને શું કર્યું છે? પ્રભુએ ઠરાવ્યું. હસવાનો સમય, રડવાનો સમય, લખવાનો સમય, સાફ કરવાનો સમય, રોપવાનો સમય, કડી ફેંકવાનો સમય, વાવવાનો સમય, કાપવાનો સમય અને હર પ્રકારનો નિશ્ચિત સમય પ્રભુએ હર સમયની અંદર રાખ્યો છે. પ્રભુની પાસે એક પ્રકારે યોજના છે, પરંતુ મનુષ્ય એ બાબતને સમજતું નથી. અને એ પ્રકારે આજના સમયની અંદર પણ અને તે સમયની અંદર પણ તે સમયના વિશ્વાસોની સ્થિતિ હતી. પરંતુ પ્રભુની જે ભવિષ્યવાણીનું જે ચક્ર જે છે તે એણે ફિટ કર્યું હતું. જેની અંદર એક તરફ ઉદ્ધાર છે, બીજી તરફ એ ન્યાય છે, પ્રતાપ છે, તાકી અહીંયાથી તેઓ જાય. અને એ પ્રકારે હવે એ જે ભવિષ્યવાણી છે, ભવિષ્યવાણી પ્રભુ તો 400 વર્ષ પહેલા આપી ચૂક્યું છે અને એનો સમય આવી ચૂક્યો. એ માટે प्रभु એ કાર્યને કરી રહ્યો છે. સુનો, मैं चाहता हूँ कि तुम यह समझो. સાંભળો, હું ઈચ્છું છું કે તમે એ સમજો. मुझे विश्वास है कि फिर से उसी स्थिति में पहुंच गई है. મને વિશ્વાસ છે કે ફરીથી તેઓ એ સ્થિતિની અંદર પહોંચી ગયા છે. मुझे विश्वास है कि हम यहाँ हैं. આપણે પણ અહીંયા છીએ. આમીન. એક તરફ એ સતાવ, બીજી તરફ પ્રભુ એ ઉદ્ધારની યોજનાને માટે મસીની જે દુલ્હન જે છે એને પ્રભુ લઈ જનાર, એના માટે પ્રભુ યોજનાને બનાવી રહ્યો છે. અને એ પ્રકારે એ બાબતને શું કરીએ છીએ? જોઈ શકીએ. ત્યાં જે બાબત બની સેમ એ આ સમયની અંદર પણ પ્રભુ એનું કામને કરી રહ્યું છે. हम यहाँ पर यही कारण है कि मुझे लगता है, ये कारण से મને લાગે છે कि चीजें अभी इस तरह से चल रही है. તમામ જે ચીજો જે છે તે પ્રકારે ચાલી રહી છે
भविष्यवाणी की घड़ी लगभग शून्य के करीब पहुंच चुकी है। आमी आप એ ઘડીને જોઈ હશે જેની અંદર લગભગ કઈ મિનિટનો સમય બાકી હતો કઈ વર્ષો પહેલા આ સમયની અંદર વૈજ્ઞાનિક લોકોએ ઘડિયાળને શું કરતા હોય છે કાંટાને ફેરવે કે હવે કઈ આ બાબતો બની રહી છે માટે હવે સમયની અંદર એટલી સમય બાકી રહ્યું છે એ પ્રકારે ત્યાં એ બાબતને જોઈ શકીએ છીએ નબીએ પણ કઈ એ બાબતને बतावी थी। मैं कुछ समय पहले इस पर प्रवचन दिया था नबी के एना पर मैं संदेश आप्यो तो एक जर्मन कलाकार ने उसे चित्रित किया है। जर्मन कलाकार चित्रकार इन्हें चित्र ने दौरी के घड़ियाल के डोम ऑफ द डे अर्थात विनाशનો દિવસ આવવાનો જે ટાઈમ જે છે એ ઘડિયાળે આ તમામ બાબતોને જોઈને શું કરી છે બનાવી છે એની અંદર તેઓ આનો એ બાબતને એ કરે કે આ વર્ષની અંદર કઈ કઈ ઘટનાઓ ઘટી આગલે વર્ષે કઈ ઘટનાઓ ઘટી કઈ પ્રકારનો વિનાશ આવ્યો કઈ પ્રકારે કેટલા મનુષ્ય મર્યા એ તમામ બાબતને જોઈને તેઓ શું કરે સમય સમાપ્ત થવાનો છે ને એ દિવસ આવનાર છે જેની અંદર એક મહાવિનાશ આવનાર છે એના માટે કેટલો ટાઈમ બાકી છે તો એ બાબતને જોઈને ધીમે ધીમે કરીને શું કરે સેકન્ડ કરીને કાંટાને શું કરે જેના દ્વારા જેને કહેવામાં આવે ડૂમ ડે કરીને એ ઘડિયાળનું નામ આપવામાં આવ્યું છે અને એ પ્રકારે જોઈ શકીએ છીએ અને એ રીતે એ બાબતને શું કરીએ છીએ જોઈ શકીએ છીએ मैंने इसे अपने घर में टांग रखा है। नबी कहे थे मैंने ये घड़ियाल ने मारा घर के अंदर टांगी राखी थी। एक व्यक्ति प्रार्थना कर रहा है एक व्यक्ति प्रार्थना कर रही है बाइबिल खुली है बाइबल खोलेली है एक छोटी सी मोमबत्ती जल रही है एक नानी मीणबत्ती सળગી રહી છે પ્રકારે ચિત્ર છે કે એક ઘડિયાળ છે એ સમય એ પ્રકારે અને એક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યો છે બાઇબલ ખુલ્લી છે અને એક તરફ એક મીણબત્તી સળગી રહી છે જેમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે અને નબી બતાવે ઘડી में 12 बजने में 5 मिनट बाकी है ઘડિયાળની અંદર 12 વાગવાની અંદર 5 મિનિટ બાકી છે એ પ્રકારે એની અંદર આ તે સમયની અંદર 12 વાગવાની અંદર અર્થાત એ વિનાશનો દિવસ આવે એના કેટલી મિનિટ બાકી હતી આ 53ની અંદર નબી કહે છે 5 મિનિટ બાકી સમય હતો બરાબર આ સમયની અંદર 5 મિનિટ નહીં માત્ર કઈ સેકન્ડ એટલે કઈ નહીં કહેવાય અહીંયાથી ખાલી આટલું કરો એટલામાં સેકન્ડ પૂરી થઈ જાય આ આંખની પલકારો આંખની કીકીને બંધ કરો ખોલો એટલામાં સેકન્ડ સમાપ્ત થઈ જાય એ બાબતને આપણે અને બિલકુલ સત્ય છે આજે જે ઘટનાઓ ઘટી રહી છે એને અગર આપ જુઓ તેના પરથી આપને સ્પષ્ટ ખબર પડશે કે હવે એ વિનાશનો દિવસ દૂર નથી એ વિનાશનો દિવસ આવે એના પહેલા એક પ્રભુની ઉદ્ધારની યોજના છે એના માટે પણ સમય નથી અને એ બાબતને આપણે જોઈ શકીએ છીએ એક તેલ ચિત્ર છે એક પ્રકારનું ચિત્ર છે તૈયારી એ શાને દર્શાવે છે કે પ્રભુ આ દિવસ આવનાર છે એ માટે કોઈ પ્રાર્થના કરી રહ્યું છે કે પ્રભુ એના દ્વારા શું કરે અંધકારમય જે સમય આવી રહ્યો છે એ સમય જે ન્યાયનો સમય છે એની એ બાબતને એ ચિત્ર શું કરે છે દર્શાવે છે કે કોઈ છે તૈયારીને માટે કોઈ प्रार्थना कर रही के बाबत में प्रभु कुछ करने के लिए तैयार हो रहा है। अब देखो प्रभु कहीं करवाने माटे तैयार थे हवे चू जब उन्होंने कुछ करने का निश्चय किया जारे तेने कहीं करवाने माटे निर्णय लीधो तो उन्होंने मिस्र में एक अनोखे बच्चे को जन्म दिया। प्रभु ये कार्य ने करवाने माटे मिस्र के अंदर एक अजीब प्रकार ना बालक नो जन्म कर्यो। वह किसी भी अन्य बच्चे से अलग नहीं था। ये अन्य बालकों करता बालकों तेवोनी समाने હતો। वह लेवी गोत्र का एक साधारण पुरुष था। लेवी ना कुळनो एक साधारण पुरुष હતો जिसने लेवी वंश की एक महिला से विवाह किया। लेवी वंश ना महिला ने स्त्री साथ तेने लग्न કર્યા
और उनका एक बच्चा हुआ तेनो एक बाળક वे सभी नवजात लड़कों को मार रहे थे તેઓ નાના નાના જન્મેલા नवजात बाળકોं ने मारी रहा था एक हारूना के सैनिकों। लेकिन जब यह बच्चा पैदा हुआ तो उसमें कुछ अजीब बात थी, एनी अंदर कोई अजीब बाबत थी, कुछ घटित हुआ था, कहीं घटी कोई बाबत घटी थी, नीति पूर्व योजना मूसा का उसमें कोई लेना देना नहीं था। मूसाનું धरती पर આવવું અને અજીબ રીતે પેદા થવું જેમાં મૂસાનો કોઈ લેવા દેવા मूसाનું કંઈ નથી। आमीन। लेकिन वह मूसा था, परंतु मूसा हो इसलिए वे राजा की आज्ञाओं से नहीं डरते थे। राजा ने आज्ञाओं से तेओ नहीं बीता था। कौन? मूसाना माँ बाप। परंतु एक तरफ अगर आप जुओ बीजी तरफ तेओ सखत ऑर्डर છે, કોઈના ઘરની અંદર બાળક પેદા થયું તો શું કરે? મારી નાખતા, અને કોઈ સંતાડી દે તો પણ તેના મા બાપને શું કરવામાં સજા થતી। પરંતુ અહીંયા જોઈ શકીએ છીએ મૂસાના મા બાપને ખબર છે કે છોકરો પેદા થયો છે, એને 3 માસ સુધી સંતાડી રાખ્યો અને મિસરની અંદર જ રહે છે। આજે તો ઇન્ટરનેટનો જમાનો છે, તો ત્યાં શું છે તમામ બાબતને જાણી શકાય છે। આમીન। અને તે સમયની અંદર બધું મિસરની અંદર રહે છે તો જોઈ શકીએ છીએ એ પ્રકારે તેઓના પર ચાપતી નજર રાખવામાં આવે છે। અહીંયા કોઈ ઇઝરાયલી રહે છે તો તેઓને હર પ્રવૃત્તિ પર નજર છે। અગર કોઈ સ્ત્રીનું કોઈ બહેનનું પેટ થોડું મોટું દેખાઈ રહ્યું છે તો તેઓને ખબર પડી જાય કે હવે અહીંયા કોઈ બાળક જરૂર પેદા થશે, તો એ નજર શું કરતા તેઓ રાખતા। પરંતુ અહીંયા એના જે મા બાપ જે છે તેઓને એ બાબત પણ ચોક્કસ ખબર છે કે જો અમે છોકરો પેદા થયો એને સંતાડી રાખીશું તો અમને જરૂર સજા થશે, પર એવી ડર એવી કોઈ બીક નથી। અને એ પ્રકારે રાજાની આજ્ઞાથી પણ તેઓ નહીં બીયા અને 3 માસ સુધી તેને સંતાડી રાખ્યો। હવે એ બાબત આવી ચૂકી તેઓના પર કે હવે બાળક મોટું થઈ રહ્યું છે અને મોટું થઈ રહ્યું છે। એક દિવસે સવાલ આવશે કે આટલા સમય સુધી આ હિબ્રુ આટલો મોટો કેમ થઈ ગયો જબકि બધાને મારી નાખ્યા હતા, પર પ્રભુની યોજના તેના માટે હતી। આમીન। અને જોઈ શકીએ છીએ એને उसने उन्हें उस छोटी सी नाव में रखा, एक नाव के अंदर તેને રાખવામાં આવ્યું और फिरौन के द्वार के ठीक नीचे पाला पोसा गया અને હારૂનના દરવાજાની આગળ તેનું પાલન પોષણ થયું। क्या यह सही है? શું એ સત્ય છે? ताकि वह उसका पुत्र बन सके। ठीक है। अब આગળ 93 પદની અંદર નબી કહે છે 11वें श्लोक से 25वां पद સુધી मूसा इजरायलियों के सामने अपना परिचय दे रहे हैं। मूसा इजरायलियों के सामने પોતાનો પરિચય આપી રહ્યો। कैसे हुआ? यह तो सभी जानते हैं, आप ही जितना सही तो आप सर्व जाने। उन्होंने अपना परिचय दिया और ऐसा करने पर उन्हें लगा कि उनके भाई समझ जाएंगे कि उन्हें गुलामी से मुक्ति दिलाने के लिए भेजा गया है, लेकिन वे समझ नहीं पाई। क्या यह सही है? मूसाए પોતાનો પરિચય એને ખબર પડી, પહેલા તો નહીં ખબર હતી પણ મૂસાને ખબર પડી કે હું તો મિસ્રી નથી, હું તો હિબ્રુ છું। મારા મા બાપ મારી મા મારા મા બાપ આ જેને મારો ઉછેર કર્યો તે નથી, મારી મા અને મારો બાપ તો કોઈ અલગ છે। જ્યારે તેઓની સાથે મુલાકાત થઈ તો તેને ખબર પડી કે હું હિબ્રુ છે, ઇઝરાયેલી છે। અને જો ઇઝરાયેલી છે તો તેણે જોયું કે ઇઝરાયેલીઓની હાલત મિસરની અંદર શું છે અને એ બાબત કોને બતાવવાને માટે ગયો મૂસા? પોતાના જાતિ ભાઈઓને। ભાઈ બહેનોના સંબંધી શું? આમીન। નબીના ભાઈ બહેનોના સંબંધી શું? એ અલૌકિક રીતે એ અગ્નિસ્તંભની નીચે એ બાળક પેદા થયું। અજીબો ગરીબ રીતે જેનો તારો આકાશની અંદર કઈ જ્યોતિષીઓએ શું કર્યું જોયું અને તેઓએ માન્યું, તેઓએ જોયું કે કોઈ અલૌકિક બાળક ધરતી પર પેદા થયું છે। 1909ની અંદર 8 એપ્રિલ સવારના 5 વાગ્યાના સમયની અંદર। હાલેલુયા। જેનો પ્રભુની સાથે કોઈ લેવા દેવા નથી, જે તાંત્રિક છે, જ્યોતિષ શાસ્ત્રને માનનાર,
પણ એ લોકોનું શું, જેઓને કહેવા જ્યાં ભાઈ બ્રેનમની પાસે જ્યારે 46ની અંદર એ સ્વર્ગદૂત આવ્યો, પ્રભુ આવ્યું, એને એનું કમિશન આપવામાં આવ્યું કે તારું હું જે રીતે મૂસાની પાસે 2 વરદાન હતા હું તને પણ આપું, ચંગાઈનું વરદાન અને આત્માઓને પારખવાનું ભવિષ્યવાણીનું એ દાન તને હું આપું છું. અને તારો સુસમાચાર ઈસુ મસીહના બીજા આગમનને માટે લોકોને તૈયાર કરશે. રાજા મહારાજાઓને તું સંદેશ પ્રચાર કરશે, તેઓને માટે તું પ્રાર્થના કરશે. સાજો પૂરી દુનિયાની અંદર તારો સુસમાચાર, તારા દ્વારા સુસમાચારને પ્રગટ કરીશ. જ્યારે એ બાબતને દૂતે પ્રભુએ બતાવી અને એનો જે પાસ્ટર છે જ્યાં એ ચર્ચની અંદર જ્યાં જતો હતો, રોય ડેવિસ, જ્યાં ભાઈ બહેનો તેને બતાવવા ગયો કે મારી પાસે સ્વર્ગદૂત આવ્યું. આમી મારી પાસે સ્વર્ગદૂત આવ્યો, મને આવું આવું કહ્યું છે. મારો સંદેશ ઈસુ મસીહના બીજા આગમનને માટે લોકોને તૈયાર કરશે. મને 2 ચિહ્નો દાનો વરદાનો આપ્યા છે, એ દ્વારા લોકો શું કરશે? ચંગાઈ પ્રાપ્ત કરશે. રાજાઓ એ સંદેશ દ્વારા ચંગાઈ પ્રાપ્ત કરશે. અને જ્યારે એ બાબત બતાવવાને માટે ભાઈ બ્રેનમ ગયો તો અડધી જ વાત કહેવા દીધી અને વચ્ચે બોલી પડ્યું, તું 7મું પાસ, માંડ 7મું ધોરણ તું ભણેલો. અને એવા યુગની અંદર, એવા સમયની અંદર કે જ્યાં દિવ્ય ચંગાઈ, અવલૌકિક રીતે પ્રભુની ચંગાઈ આપે, એના પર પ્રચારકો ખુદ હશે. દિવ્ય ચંગાઈ પ્રભુ આજે નહીં આપી શકે. દિવ્ય ચંગાઈનો જમાનો પ્રેતોના જમાનાની અંદર હતો. આજે પ્રભુ એ કામ નહીં કરી શકે. પર વચન બતાવે છે ઈસુ મસીહ આજે કાલે દુનિયામાં આમેન, હાલેલુયા, બલકી એનાથી પણ મહાન તેણે હતું કે મારા પર વિશ્વાસ કરનારા જે કામો મેં કર્યા એ કામો તમે કરશો, બલકી મારા કરતા પણ મહાન કામો તમે કરશો. પ્રભુનો વાયદો છે. એ કામો તેણે પ્રભુએ તે સમયની અંદર કર્યા. આજના યુગની અંદર પ્રભુએ એનાથી પણ એવા અદ્ભુત કામો કર્યા. પર કેટલા વિશ્વાસુ, કેટલા ઈસુ મસીહને માનનારાઓ આજે એ આજના યુગના પ્રભુ દ્વારા મોકલેલા મનુષ્યને સંદેશમાં માને. ચાલો જેઓ ડિનોમિનેશન સંસ્થાની અંદર છે એવા એવોની વાતો છોડી દો. જેવો સંદેશની અંદર છે કેટલા છે જેવો સાતમા દૂતના સંદેશને માને છે કે આમાં આ યુગનો ભવિષ્ય વક્તા છે, એના દ્વારા જે પ્રભુ બોલ્યું છે એ પરમ સત્ય છે. કેટલા છે જે મૂસાની સ્થિતિ છે એ સ્થિતિ આજના યુગના ભવિષ્ય, આજના યુગના સંદેશવાહક સાથે પણ બિલકુલ છે. પોતાના લોકો પાસે ગયો એ પાત્રોએ સાફ કહ્યું, તું 7મું પાસ છે અને તું એવા અમેરિકાની અંદર એવા મોટા પ્રચારકો છે જેઓ પીએચડી કરેલા છે, બાઇબલ કોલેજ અને પીએચડી કરેલા છે. પીએચડી છેલ્લામાં છેલ્લી પદવી છે. ડૉક્ટર લાગી જાય પછી એના પછી કોઈ ડિગ્રી નથી. એટલા મોટી એવી મોટી શિક્ષા, અને તું એવું જેને કોઈ જાણતું પણ નથી. ના તો તારા મા બાપનો એવી ઇજ્જત છે, સન્માન છે, જેને કારણે લોકો જાણે છે. કોઈ જાણતું નથી. તું એવી જગ્યા પર પેદા થયું, ચાલો શહેરની અંદર પેદા થાય તો તેની વાત ઠીક છે. તું એવી જગ્યા પર પેદા થયો જ્યાં આસપાસ કોઈ નથી, અગર છે તો પણ કઈ કિલોમીટર પર છે, અને એવા પહાડી પ્રદેશની અંદર. અને તને તારી પાસે એ પ્રભુ આવ્યો, સદદૂત આવ્યો અને તને આ અધિકાર આપ્યું, અને તું જે કહે છે એ પ્રકારના કામો છે. તેણે કહ્યું, સાફ પૂછ્યું કે તે કાલે શું ખાધું? કાલે સાહેબ તે તીખું ખાવાનું ખાઈ લીધું હશે, એ માટે તારું પેટની અંદર તારો દિમાગ ઠીક નથી. જ્યાં જઈને શું કરજે, ઊંઘી જેવું નહીં બની શકે. આ જવાબ કોનો હતો? એ પાસ્ટરનો, જેણે તેને બપ્તિસ્મા આપ્યું હતું એ ચર્ચનું. જો એ નહીં માની શકે તો અન્યની વાત છોડી દો. અને આ સ્વયં કોણે કહ્યું હતું? આ ઈસુ મસીહાના શબ્દ છે, જે નબીની સાથે ગ્રીસમેલ ઇન્ડિયાનાની અંદર એ રાત્રિએ, મધ્યરાત્રિના સમયની અંદર જ્યારે પ્રભુ તેની પાસે આવ્યો ગુફાની અંદર, તો તે સમયની અંદર પ્રભુએ જોઈ શકે છે અવલૌકિકની અંદર, પુસ્તકની અંદર પ્રભુની ઉપસ્થિતિ ત્યાં થાય છે. તો
ભાઈ બહેનોના શરીર અંદર એ પ્રકારનું લાગવા લાગી જાય છે કે હું મારા માન્ય નથી રહ્યો, અને એને ખબર પડી ગઈ કે કોઈની ઉપસ્થિતિ દ્વારા મારા શરીરની કન્ડિશન એ પ્રકારે નથી કે હું મારા પોતાના આપાની અંદર હું વિચારી શકું, જોઈ શકું, બોલી શકું એવી પ્રકારની સ્થિતિની અંદર નથી. અને એવી સમયની અંદર જ્યારે પહોંચી જાય છે તો એ પ્રભુ કહે છે કે બી નહીં, ડર નહીં. અને પ્રભુ જ્યારે બોલ્યો તો ડર ગાયબ થઈ ગયો અને પ્રભુ વાત કરવા લાગ્યું અને એ કામો એ અધિકાર પ્રભુએ આપ્યા. અને સવાલ આવ્યો કે પ્રભુ સેવા કઈ જગ્યા પરથી શરૂઆત કરવી છે? તો પ્રેરણા થઈ કે એમ પણ એ જે ચર્ચની અંદર હું જાઉં સાહેબ એને જઈને હું વાત કરું, કદાચ એમ પણ એ મોટો પ્રચાર, મોટો પાસ્ટર છે જેના હાથની અંદર કઈ પાસ્ટરો માને છે એ પ્રકારે તો સાહેબ કોઈ મને માર્ગદર્શન મળે એ પ્રકારે. પર એક પાસ્ટરે એ વાતને માની નહીં, ઠટ્ટા મસ્કરીની અંદર એને કાઢી મૂકી કરીને એ પ્રકારે શું કરી બાબતને એ પ્રકારે આપણે શું કરીએ છીએ જોઈ શકીએ છીએ. જે રીતે મૂસાને ખબર પડે કે હું હિબ્રુ છું, હું મિસ્રી નથી, અને એ લોકોને બતાવવા ગયો હું તમારો જાતિ ભાઈ છું, તમારું દુઃખને મેં જોયું છે અને એક દિવસે હું એમાંથી હું તમને શું કરીશ, છોડવીશ. કારણ કે એમ પણ રાજાના મહેલની અંદર પહેલા મૂસાની શાયદ એવી સમજ હતી, પર એ બાબત દ્વારા પ્રભુએ કંઈ નહીં કાર્ય કર્યું. પ્રભુની યોજના અનુસાર પ્રભુએ મૂસાને શું કર્યું, તૈયાર કર્યું, અને પ્રકારે તે બાબતને જોઈ શકીએ છીએ. અને એ રીતે પ્રભુના વચનમાંથી શું કરીએ છીએ જોઈ શકીએ છીએ મૂસાના સંબંધે. મૂસાએ એ બાબતને બતાવ્યું કે હું તમને આ પીડામાંથી, આ કષ્ટમાંથી, આ વેદનામાંથી અહીંયાથી છોડાવીને હું તમને છોડાવીશ. પરંતુ એના જે ખુદના ભાઈઓ છે, ખુદના જે લોકો છે એ મૂસાને નહીં ઓળખી શક્યા. આમી ચાલો મૂસાની વાત તો છોડી દો, એ ઈસુ મસીહા સાતમો દૂત તો આ સમયની અંદર આવ્યો પર ઈસુ મસીહા, જેના સંબંધ ઉત્પત્તિથી લખવામાં આવ્યું છે કે કુંવારી દ્વારા એક બાળક આવશે, વગર પુરુષના સંબંધ વગર એક સ્ત્રીનો વંશ આવશે. આમી જો કુંવારી ગર્ભવતી થશે તેમને પુત્રોનો પ્રસવ થશે, તેનું નામ ઇમાનુએલ રાખવામાં આવશે. અને એ પ્રકારે હર પુસ્તકની અંદર, જૂના કરારની અંદર એના સંબંધી લખવામાં આવ્યું. જ્યારે એ પ્રભુ પેદા થયો તો ત્યાં કોઈ જાણતું નથી. એ વચન દેદારી થયું જેના સંબંધી તેઓની પાસે પુસ્તક છે, તેઓની પાસે વચન મોજૂદ છે, પણ તેઓ એ પ્રભુને સમજી શકતા નથી. તેઓ એ બાબતને માની શકતા નથી કે આ એ મસીહા છે જે અમારા પાપોથી અમને છોડો. એના સંબંધે તેઓ જાણતાની અંદર કહી રહ્યા છે તું તો ભાવ જરૂર છે, તું તો નાજાયજ છે, તને ખબર નથી તારો પિતાજી કોણ. એ પ્રકારના કોણ બોલી રહ્યું છે જે પોતાને છોડવાને માટે આવ્યું છે એના પ્રત્યે પોતાના જ દુઃખ શું કરી રહ્યા, બોલી રહ્યા. અને એ ઇઝરાયેલીઓ આખરી સમયની અંદર એ પ્રભુને સ્વયં પુસ્તક કરી દીધો, જડી દીધો. આમીન. અને એ પ્રકારે પહેલા નિર્ગમનની અંદર થયું, બીજા નિર્ગમનની અંદર પણ થયું, અને ત્રીજા નિર્ગમનની અંદર પણ સેમ એ જ બાબત. આ સંદેશ જે સાતમા દૂતને આપવામાં આવ્યો એ સંદેશ કષ્ટકાલમાંથી, વિનાશમાંથી બચાવીને અહીંયાથી લઈ જઈ શકે. કેટલા છે જેઓ ઈસુ મસીહને માને છે, જેઓ એ સંદેશને શું કરે છે, માને છે. મોસ્ટ ઓફલી મોટે ભાગના લોકો નો જવાબ એ જ છે કે એ તો કુપંથી છે, અદબ શિક્ષા શીખવે. તેઓના ચર્ચની અંદર તો આવા પ્રકારનું ચાલે અને એવી શિક્ષા આપે, લોકોને શું કરે ઘરમાં. પરંતુ તેઓને ખબર નથી કે આ જ સંદેશ, આ જ ઈસુ મસીહ તેઓને બચાવીને લઈ જશે. આમીન. આમીન. પર તેઓ નથી સમજી શકતા, ના તો તેઓની પાસે એ બાબત છે, પરંતુ એ બાબત, એ યોજના આપણા પર પ્રભુએ પ્રગટ કરી.
હાલેલુયા. હાલેલુયા. અને એ પ્રભુના અનુગ્રહ દ્વારા એ કાર્યની અંદર પ્રભુએ આપણને સામેલ કરી દીધા. જે ગુલામી હતી સંસ્થાકીય સિસ્ટમમાંથી આ જે સંદેશ દ્વારા પ્રભુએ બાબતને પ્રગટ કરી અને પ્રકાશિત વાક્ય 18મા અધ્યાયની અંદર 4th કલમની અંદર પ્રભુ કહે છે, और हे मेरे लोगों, आज का यह कितना सुंदर उदाहरण है. हे મારા લોકો, તેઓમાંથી શું કરો? નીકળી આવો. તેઓના પાપ આકાશ સુધી પહોંચી ચૂક્યા છે. તેઓના પાપની અંદર ભાગીદાર નહીં થાવ. એ માટે તમે શું કરો? એમાંથી બહાર निकली आओ. जो चीज लोगों को मुक्ति दिलाने आई है, જે ચીજ લોકોને મુક્તિ અપાવવાને માટે, છુટકારો અપાવવાને માટે, છોડવાને માટે આવી છે, લોગ ઇસ ડરતે હે. લોકો એનાથી શું કરે છે? બીએ છે. બે મુક્તિદાતા છે, ડરતે. મુક્તિદાતા છે એ છોડવાને માટે આવ્યું છે, એનાથી લોકો શું કરે છે? લોકો બીએ છે. પરંતુ પ્રભુનો પહેલો જવાબ એ છે કે ડબ્યુમાં આમીન. આમીન. પ્રભુનો પહેલો જ બાબત એ છે કે શું કરો? બીવો નહીં. હું તમારી સાથે છું. આમેન. અને એ બાબતને શું કરીએ છીએ? જોઈ શકીએ છીએ. અને એ સંદેશ દ્વારા પ્રભુ જે છે એ બાબતને શું કરે છે? આપણને બતાવ્યું છે. જે પહેલા નિર્ગમનની અંદર થયું, બીજા નિર્ગમનની અંદર થયું, અને આ દિવસોની અંદર ત્રીજા નિર્ગમનની પણ અંદર પણ એ બાબતને આપણે શું કરીએ છીએ? જોઈ શકીએ છીએ. આમીન. આમીન. અને સંદેશ દ્વારા પ્રભુ એ બાબતને શું કરે છે? બતાવ્યું. તો આ છે પ્રભુના ઉદ્ધારની યોજના, જે જૂના કરારની અંદર આપણે જોયું, નવા કરારની અંદર પણ ઈસુ મસીહના સમયની અંદર અને આ દિવસોની અંદર પણ એ જ ઉદ્ધારની યોજના આ દિવસોની અંદર સંદેશ અનુસાર પ્રભુ એ કાર્યને કરી રહ્યો છે. કઈઓ તેને નથી ઓળખી શક્યા, પરંતુ કઈઓ છે જે તેના અનુગ્રહ દ્વારા તેને આ દિવસોની અંદર ઓળખી ગયા છે આમેન. કે આ જ એ પ્રભુ છે જે મને લેવાના માટે અહીંયાથી આવ્યો છે. આમેન. આ જે સંદેશ છે જે મારા દેહને બદલીને અહીંયાથી શું કરે? લઈ જશે. હાલેલુયા. આમીન. તો એ બાબતને પ્રભુના વચનમાંથી નવીના સંદેશ દ્વારા આપણે શું કરીએ છીએ? જોઈ શકીએ છીએ. 94મા પદ સુધી આપણે જોયું છે. 95મા પદથી પ્રભુનો અનુગ્રહ છે. તો પ્રભુ આપણને એ બાબતને શું કરે છે? સમજાવે. આમીન. સંદેશને માટે પ્રભુનો આભાર માનીએ. ધન્યવાદ આપી. આવો આપણે આપણા સ્થાન પર ઊભા થઈએ. સંદેશને માટે પ્રાર્થના કરીએ. ત્યારબાદ ભાઈને વિનંતી કરીશ કે જે પ્રાર્થના વિનંતીઓ તરફ આપણને અગવાઈ કરીશું. આવો સંદેશને માટે પ્રાર્થના કરીએ. પ્રભુનો સ્તુતિ હો. હાલેલુયા. હાલેલુયા. કે ઉદ્ધારની જે યોજના છે એ યોજનાને આજ રાત્રે તેના આત્મ દ્વારા આજના યુગના ભવિષ્યવક્તા દ્વારા પ્રગટ કરેલા એ સંદેશ દ્વારા પ્રભુએ પ્રગટ કર્યું છે. આમેન. પ્રભુના વચનમાંથી પ્રભુએ બતાવ્યું કે નિર્ગમનના પુસ્તકની અંદર એ કષ્ટના સમયની અંદર પ્રભુ એક ઉદ્ધાર કર તેઓને છોડાવી શકે એ પ્રકારના ઉદ્ધારની યોજનાને બનાવી રહ્યો છે. આમેન. બીજા નિર્ગમનની અંદર ઈસુ મસીહના સમયની અંદર અમે જોઈ શકીએ છીએ યસ. લોકોની પાસે વચન નથી, કોઈ ભવિષ્યવક્તા નથી, અને 400 વર્ષથી પણ વધારે સમય વીતી ચૂક્યો છે. કોઈ દર્શન નથી, બિલકુલ ખાલી છે. એવા સમયમાં પ્રભુ જ્યારે સમયની અંદર પ્રભુ આવનાર હતો એ સમયે કઈ લોકોને પ્રભુએ તૈયાર કરી અને તેઓ મસીહાની રાહ જોવા લાગ્યા. લૌકિકીય કલેશીય કાળમાં પણ આ યુગમાં પણ જ્યારે હર તરફ સંસ્થાકીય સિસ્ટમ દ્વારા હર કોઈ મનુષ્ય, હર કોઈ વ્યક્તિ પ્રભુને માનનાર એ સિસ્ટમની અંદર બંધાઈ ગયા, તો એક સમય આવ્યો કે એમાંથી કોણ છોડાવી શકે, કોણ બેદહાર કરી શકે,
કોણ મૃત એ જિંદગીઓમાંથી જીવન આપી શકે, પણ આ યુગમાં પ્રભુ સ્વયં આવ્યું Amen. તેની દુલ્હનને કાઢવાને માટે. Oh, hallelujah. પ્રભુએ એક તરફ તૈયાર કર્યા 1906 ની અંદર અજુઝા સ્ટ્રીટની અંદર Yes. પેન્ટિકોસ્ટલ બેદારી પ્રભુ લાવ્યું, અન્ય ભાષાનું દાન વરદાનને પ્રભુએ ઉમેર્યું, ચંગાઈ છુટકારાના દાનને પ્રભુએ ઉમેર્યું. Amen. અને પ્રભુ અમે જોઈ શકીએ છીએ કે એક બેદારીનું કામને આપણે ચાલુ કર્યું, તૈયારીનું કામને આપણે ચાલુ કર્યું, અને સમય આવી ચૂક્યો છે કે હવે તેઓ બહાર કાઢવામાં આવ્યા છે. પ્રભુ એવો અહીંયાથી પોતાના વિનાશી ઘરે જાય Amen. એ માટે પ્રભુ એ યોજનાને આપણે રિવીલ કરી. Yes. અમે આપની સ્તુતિ કરીએ. Hallelujah. પ્રભુ અમે આપનો આભાર માનીએ છીએ ધન્યવાદ. કે યહૂદાના કુળ બનીને Amen. આપ આવ્યા પ્રભુ. Hallelujah. આપ અમને એ સ્ત્રીના બિલમાંથી આપણે અમને બહાર કાઢી Yes, દીધા. my God. આજે અમને રેપ્ટરના એ નિર્ગમનને માટે પ્રભુ આપે અમને બહાર કાઢ્યા Thank છે. you. એના માટે અમે યોગ્ય નથી આપનો પ્રભુ, અમે તો જાણતા પણ નહીં Yes, હતા. my God. પણ આપની યોજના હતી. આપની સ્તુતિ. ઓ આપની યોજના સાહેબ જગત ઉત્પત્તિના પહેલા આપે અમારી સાથે Hallelujah. પ્રભુ કરી હતી, Yes. જેને કારણે આ દિવસોમાં આપ આવ્યા પ્રભુ. Amen. એ આપ જાણતા હતા, Yes. અમે તો કંઈ જાણતા નથી, આપનો. પણ આપ જાણતા હતા પ્રભુ. Yes. કારણ કે આપની પાસે હરેક સમયને માટે એક યોજના છે. Amen. પ્રભુ આપ મહાન છો. Hallelujah. આપની યોજના મહાન છે. Amen. આપનો પ્રેમ દિવ્ય છે, Yes, my God. જે કોઈ નહીં કરી શકે. ના મારા પરિવારના લોકો, Yes. ના મારા આ ભાઈ બહેન, એ તો આપ કરી શકો છો. Yes, my God. પ્રભુ આપની સ્તુતિ. Hallelujah. અમારું જીવન એટલું યોગ્ય નથી, આપનો. યા એવી કોઈ બાબત નથી જેને કારણે આપ અમને પ્રેમ કરી શકો. Yes, my God. પરંતુ આપની દિવ્ય યોજના Amen. જે જગતની ઉત્પત્તિના પહેલા પ્રભુ 2020ની સાલમાં આપની યોજના હતી. Amen. આપ આવ્યા. Amen. આજ સુધી આપ અમારી સાથે Hallelujah. સંદેશ દ્વારા આપ અમને તૈયાર કરી રહ્યા Amen. છો અને વિશ્વાસ કરીએ છીએ Yes, my God. પ્રભુ એક દિવસ આપ અમને અહીંયા લઈ જશે. Oh, hallelujah. આપની સ્તુતિ હો. Hallelujah. લૌકિક કલિસિયા કાળમાં કયોની આંખોને આપણે બંધ કરી દીધી, Yes. પણ આપના નામને ધન્યવાદ હો બહુ ધન્યવાદ. કે આપે અમારી આંખોને ખોલી, Amen. Thank you, Lord. આંખની અંદર લગાવવાના માટે આપણે સુરમાં આપ્યો, Amen. જે દ્વારા અમારી આંખો જોઈ શકે. Hallelujah. Yes, Lord. આજના સમયના વચનને જુએ છે પ્રભુ, Yes. આજના સમયના એ વાયદાને પ્રભુ અમારી આંખો જુએ છે. Amen. અમે આપની સ્તુતિ કરીએ. Hallelujah. ઓ પ્રભુ ઈસુ મસીહ, આપ ખરેખર મહાન છો. Yes, my God. આપ સર્વશક્તિમાન છો. Yes, my Lord. આપની જય હો. Amen. We love you, Lord. Yes, my God. અમે આપની સ્તુતિ કરીએ. Hallelujah. પ્રભુ ઈસુ મસીહ, ધન્યવાદ. આજની આ સંગતિને માટે ધન્યવાદ. Yes. આપની વાણીને માટે ધન્યવાદ. ધન્યવાદ. આપે અમ પર રિવીલ કર્યું. Thank you, my God. આપની જય હો. Hallelujah. આપની સ્તુતિ હો પ્રભુ. એ અનુસાર અમે પ્રભુ તૈયાર થઈ શકીએ. Yes. એ માટે પવિત્ર આત્મા અમ સર્વની મદદને સહાય. Amen. પ્રભુ મંજિલ જાતી જાતી દેખાઈ રહી છે. Yes, Oh, my yes, Lord. Lord. એક દિવસે પ્રભુ આંખો સ્વયં જોશે. Amen. આજે અમે આત્મ દ્વારા અનુભવ કરીએ છીએ કે આપ છો, પર અમે પ્રભુ આપને જોતા નથી, પણ એ સમય પણ નજીક છે ખુદાવંત, જેમાં અમે આપને સાક્ષાત જોઈશું. Amen. ઓ હાલેલુયા. Hallelujah. સ્તુતિ હો પ્રભુ. મહાન સૃષ્ટિકર્તા, આ રાત્રિના સમયને આપણે બનાવ્યું, Thank you. આપે અમને આપ્યું. Yes. આપની જે યોજના હતી આપે સંદેશ દ્વારા પ્રગટ કરી. Amen. પ્રભુ ઈસુ મસીહ ધન્યવાદ. આપની સ્તુતિ હો. આપના નામને ધન્યવાદ આપતા આ પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના નામથી માગીએ છીએ પિતા. Amen. દરેક વ્યક્તિ ઘૂંટણો પર આવે અને ભાઈને વિનંતી કરે. પ્રાર્થના વિનંતી અવા સમય દરેક પ્રાર્થનાની અંદર આપણા મસ્તકોને નમાવી અને પ્રાર્થના કરી. પ્રથમ વિનંતી છે પાસ્ટર અને દરેક વિશ્વાસીઓ પ્રભુ ઈસુના પવિત્ર આત્માના બપ્તિસ્માથી પ્રકાશનથી ગુણોથી
તે માટે પ્રાર્થના કરી અને વિનંતી કરી શકીએ. કિશન છે તે આપણને વિનંતી માટે પ્રાર્થના દોર છે. धन्यवाद हमारा स्वर्गीय पिता. ફરી એક વાર પ્રભુ મેં આપની પાસે આવીએ છીએ. આપણે જે અમને માધ્યમ આપ્યું છે પ્રભુ એ પવિત્ર નામ અને લોહીના માધ્યમ દ્વારા ઓ પિતા અમે પ્રત્યેક અમે આપની પાસે આવીએ છીએ. અને જે આ સમય પ્રભુ જે વિનંતી જણાવી છે ખુદાવર પાસ્ટર તેમજ પૂરી કલીસિયા પ્રભુ ઓ પ્રભુ પ્રત્યેકે પરિવારો પ્રભુ આપના એલોહીના નીચે લાવીએ છીએ ખુદાવર. અને અમે ચાહીએ છીએ ખુદાવર કે જે રીતે પ્રભુ મૂસાની મારફતે પ્રભુ આપે જે અગવાઈ કરી ખુદાવર આ દિવસે અમારી અગવાઈ આપ કરો ઓ ખુદાવર. અમે આપનો આભાર માનીએ છીએ પ્રભુ. આપે કલીસિયાની અંદર એક ચરવાહ રાખ્યો ખુદાવર જેના મારફતે આપ અમારી અગવાઈ કરો છો. ઓ પ્રભુ તેમનો આપ ઉપયોગ કરો છો. તેમનામાં રહીને પ્રભુ આપ અમને જણાવો છો ખુદાવર. અમે આપનો આભાર માનીએ છીએ ખુદાવર. કઈ વિશ્વાસી ભાઈઓ બહેનો છે પ્રભુ અન્ય ચર્ચોની અંદર પ્રભુ તેમને યોગ્ય પ્રભુ ચરવા નથી મળતો પ્રભુ માટે તેઓ ભટકી રહ્યા છે પ્રભુ. પરંતુ અમે આપનો આભાર માનીએ છીએ પ્રભુ. દિવસ દર દિવસ પ્રભુ આપ અમારી પ્રભુ જે અમારી જે અંદર જે પ્રભુ ભૂખ છે પ્રભુ અમારી જે તરસ છે ખુદાવર તે આપ અમને પ્રભુ તૃપ્ત કરો છો. અને ભોજન આપનાર એક કોઈ મનુષ્ય નથી પ્રભુ પણ એ આપ છો ખુદાવર. માટે અમે આપની સ્તુતિ કરીએ છીએ ખુદાવર કે ખુદાવર આ દિવસની અંદર અમારી શી જરૂર છે પ્રભુ એ આપ બહેતર રીતે જાણશો ખુદાવર. માટે પ્રભુ આપ યોગ્ય સમય આપ અમને ભોજન આપો છો ખુદાવર. અને પાત્રમાં રહીને પ્રભુ આપ અમને આપો છો. અમે આપનો ધન્યવાદ કરીએ છીએ. અમે આપની સ્તુતિ કરીએ છીએ. એ પાત્રને માટે પણ પ્રભુ અમે આપનો આભાર માનીએ છીએ ખુદાવર. કલીસિયાનો અગર કોઈ મનુષ્ય ચલાવે પ્રભુ તો આ કલીસિયા ક્યાંથી ખતમ થઈ જાય પણ તો એ આપનો આત્મા છે ખુદાવર જે આ દિવસની અંદર ચલાવી રહ્યો છે પ્રભુ. ઓ એસ પ્રભુ આપના પવિત્ર આત્માને માટે પ્રભુ ધન્યવાદ પ્રભુ. આપના અનુગ્રહને માટે ધન્યવાદ પ્રભુ. આપના રહેમને માટે ધન્યવાદ ખુદાવર. અદ્ભુત રીતે આપની આ સમય કૃપા છે ખુદાવર જે આપ એ મનુષ્યનો ઉપયોગ કરો છો ખુદાવર. પ્રભુ ઉપસ્થિત હર ભાઈ બહેન જે કલીસિયા ભાઈ બહેન છે ખુદાવર તેમને આપ આપના આત્માથી ભરો પ્રભુ. આપના સામર્થ્યથી ભરો પ્રભુ. અને ખુદાવર આ દિવસની અંદર જ્યારે રેપ્ચર થાય પ્રભુ કોઈ પણ છૂટી ના જાય પ્રભુ પરંતુ આપની સાથે જઈ શકે ખુદાવર એવો આપ થવા દો પ્રભુ. અને જે રીતે આ સમય બેદારી ચાલી રહી છે પ્રભુ એ બેદારી ખતમ ના થાય પ્રભુ પરંતુ ઓર બેદારી થાય. દરેકને જીવનની અંદર ઓર બેદારી આવી શકે પ્રભુ. આપ રહેમ કરો પ્રભુ. ઓ ખુદાવર હરેકને જીવનનું નિયંત્રણ આપ લો પ્રભુ. આપ ચલાવો પ્રભુ. બની શકે પ્રભુ કોઈ દુનિયાદારીના એવા લપેટાની અંદર આવીને પ્રભુ પોતાના જીવન ખોવી બે પ્રભુ પરંતુ આપ રહેમ કરો પ્રભુ. આપ દયા કરો ખુદાવર. કેટલાય આજે કલીસિયાના ભાઈ બહેનો છે પ્રભુ તેઓ જાણતા નથી ખુદાવર કે તેઓ શું કરી રહ્યા છે પ્રભુ. તેઓ અન્ય ચીજોની અંદર ફસાયેલા છે પ્રભુ. મારી પ્રાર્થના છે ખુદાવર તેઓ તેમાંથી બહાર નીકળે ખુદાવર. તેઓ એ ચીજોમાંથી બહાર નીકળે ખુદાવર. અને જે સત્ય અને માર્ગ જે જીવન પ્રભુ આ દિવસની અંદર આપ એ સંદેશ બનીને આવ્યા છે ખુદાવર એ સંદેશને તેઓ સમજે પ્રભુ. તેઓ જાણે ખુદાવર. તેઓના જીવનની અંદર ગ્રહણ કરે ખુદાવર. અને તેઓ પ્રભુ બચી જાય એ માટે પ્રભુ તે ઉપર આપ કૃપા કરો પ્રભુ. આપ દયા કરો પ્રભુ. હરેક વ્યક્તિ પર આપ દયા કરો પ્રભુ. આપ રહેમ કરો પ્રભુ. ખુદાવર હરેક પ્રાણી બચી જાય અને આપ દયા કરો પ્રભુ. અમારે પ્રાર્થના છે ખુદાવર એક વ્યક્તિ પણ આ ચર્ચમાંથી છૂટવું ના જોઈએ પ્રભુ. જેઓ આપે અમને આપ્યા છે પ્રભુ એ હર ભાઈ બહેન માટે અમે આપનો આભાર માનીએ છીએ. અને જે પાત્ર આપે આપ્યું છે ખુદાવર મારી પ્રાર્થના છે और अपना आत्माથી ભરો और अपना સામર્થ્યથી ભરો. તેમનો આપ ઉપયોગ કરો પ્રભુ. જે રીતે આ જગ્યા આ સ્થાન પર આપ ઉપયોગ કરો છો અન્ય આપની ભેળ હશે ખુદાવર યા આપની યોજના હશે ખુદાવર તેમને ત્યાં પણ આપ ઉપયોગ કરો પ્રભુ. ઓ ખુદાવર બની શકે શૈતાન એ રસ્તાને બંધ કરી રાખે છે પ્રભુ પણ આપના નામથી રસ્તા ખુલી જાય ખુદાવર. અને જે આપની યોજના છે પ્રભુ એ આપના નામથી સફળ થાય એવો આપ થવા દો ખુદાવર. આપના નામનો મહિમા આપતા પ્રભુ ઈસુ મસીહના નામથી પ્રાર્થના માંગીશું પિતા.
આવા સમયે પ્રાર્થના કરી સમયનો સંદેશ આ ક્ષેત્રમાં પ્રભુ દુલ્હન સુધી પહોંચાડે તે માટે આવા સમયે પ્રાર્થના કરી વિનંતી કરી હવે કોંગ્રેસે તો પ્રાર્થનાની પર દોરશે નહીં પ્રાર્થના યસ ઓ એમેન હાલેલુયા એમેન એમેન પાસે લાવે માટે આવા સમય પ્રાર્થના કરીએ વિનંતી કરી શકો જે ભાઈ ગુણશે તે વર્ષોની પ્રાર્થનાની અંદર દોષને પ્રાર્થના ધન્યવાદ અમારા માલિક અમારા સ્વામી આ સમયને માટે આપનો આભાર. ધન્યવાદ પ્રભુ ઈસુ મસીહ આ મંદિરને વૃદ્ધિને માટે પ્રભુ એ નવા પ્રાણોની પ્રભુ આપ દોરી લાવો પ્રભુ. એમેન આપનો અનુગ્રહ પ્રભુ ઈસુ મસીહ એમના પર રહે પ્રભુ. યસ આપનો અનુગ્રહ પ્રભુ હરેક પર રહે પ્રભુ ઈસુ મસીહ. આપણે આ મંડળીને ઘડો પ્રભુ આ નવા પ્રાણોના પ્રભુ આપ દોરી લાવો પ્રભુ. યસ આપની ઈચ્છા આપની મરજીને આપ ઓ ઈસુ મસીહ પ્રભુ ઈસુ મસીહ આ મંદિર પ્રભુ આપનું છે પ્રભુ. આપ એને સાચવો પ્રભુ. એમેન આપની ઈચ્છા આપની મરજીને પૂરી કરો. હા ઈસુ મસીહ આ કલીસિયા થકી આપ વધો પ્રભુ. અમે ઘટી જઈએ. સર્વ આદર માન મહિમા આપને જ આપીએ છીએ પ્રભુ. કેમ કે આપ આ જીવન આપના તરફથી આવ્યું છે પ્રભુ. હા ઈસુ મસીહ આપ હરેકને આપની આશીષ ફ્રેક્ચર દેહ બદલાવથી બોલો પ્રભુ. આપની ઈચ્છા આપની મરજીને પૂરી કરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના નામથી માંગીએ છીએ. એમેન આવા સમય પ્રાર્થના કરીએ દરેક વિશ્વાસી સંગતિમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે પ્રાર્થનામાં ભાગો રહેવા તેમજ પ્રભુ ભોજને માટે પ્રભુ યોગ્ય બનાવે આમેન. તે માટે આવા સમય પ્રાર્થના કરી પોતે પ્રાર્થના પ્રાર્થના કરી એમેન સ્વર્ગીય પિતા આ સમય માટે અમે આપનો આભાર માનીએ છીએ ધન્યવાદ પ્રભુ. પ્રભુ આપની સ્તુતિ કરીએ છીએ હાલેલુયા કે આપે અમારા બાબા કોચ Yes. ગંગા વ્યક્તિ પર આપે રહેમ કર્યો ઓ ઈસુ મસીહ અને પ્રભુ આપે આ સમય આપ્યો ધન્યવાદ તે માટે આપનો આભાર માનીએ છીએ ધન્યવાદ પ્રભુ અમે કોણ કે અમારા કળથી બળથી અમે અભિષેક ન Yes. પરંતુ આપનું વચન કહે છે પાપના કે છે વિના કોઈ મારી પાસે આવી શકે સત્ય Yes, છે my અને પ્રભુ આપ અમને લાવ્યા છે થેન્ક યુ લોર્ડ જે આપની ઈચ્છા આપની યોજના અનુસાર ગ્લોરી મહિમા પ્રભુ આપે અમને આપની સંગતિમાં આપે અમને ઉપસ્થિત કર્યા છે Yes, my
તે માટે પ્રભુ આપનો આભાર માનીએ ધન્યવાદ છીએ. પ્રભુ. પ્રભુ અમે મનુષ્ય હું પાપી છું પ્રભુ, આપ મારા પર દયા કરો યસ પ્રભુ. મારાથી જે કંઈ પાપો અપરાધિત થયા હશે આપ મને ક્ષમા કરો, જેથી જાણે અજાણ્યામાં કોઈની સાથે વાણી વર્તન દ્વારા જે કંઈ પાપો અપરાધિત થયા હશે પ્રભુ આપ ક્ષમા કરો. કારણ કે પ્રભુ આપનું વચન કહે છે હું ખોવાયેલું શોધવા તથા પાપથી કાઢવાને માટે આમેન. અને આ સમયે પ્રભુ આપ રહેમ કરો તે માટે કૃપા માંગીએ છીએ પ્રભુ. અને વિશેષ પ્રભુ જે વિનંતી છે દરેક વિશ્વાસીઓ સંગતિની અંદર આવી શકે, પ્રભુ આપની સભાની અંદર ભાગ લઈ શકે, આમેન. પ્રભુ તેમના જીવનોની અંદર જે કંઈ રૂકાવટ હશે આવવાને માટે તકલીફો હશે યસ લોર્ડ. પ્રભુ એમને દૂર કરી આમેન. તેઓ પ્રભુ આપની આજ્ઞાનું પાલન કરે, Yes, Lord. સંગતિની અંદર પ્રભુ બની રહે તે માટે પ્રભુ આપ તેમના પર કૃપા આપો પ્રભુ, કે જેથી પ્રભુ નિયમિત સંગતિમાં આવે આપના સંદેશનો ફાયદો ઉઠાવી શકે. આમેન. પ્રભુ તે માટે તેમના પર આપ રહેમ કરો. અને વિશેષ પ્રભુ જે ભાઈ બહેનો પ્રભુ ભોજની અંદર પ્રભુ સામેલ થઈ શકતા નથી તે માટે પ્રભુ આ સમય મેં પ્રભુ વિનંતી કરીએ છીએ પ્રભુ તેમના પર આપ કૃપા યસ. રહેમ કરો. આમેન. અને નિયમિત પ્રભુ તેઓ પ્રભુ ભોજની અંદર પ્રભુ સામેલ થઈ શકે, આમેન. રોટલી અને દ્રાક્ષરસ લઈ શકે તે માટે પ્રભુ યોગ્ય નિર્ણય લેવા માટે આપ કૃપા આપો. પ્રભુ આપ તેમને સહાયની મદદ કરો કે જેથી પ્રભુ તેઓ પ્રભુ ભોજની સભા તેઓ છૂટી ન જાય, પણ પ્રભુ તેઓ પ્રભુ ભોજની સભાની અંદર સામેલ થઈને રેપ્ચરને માટે તેઓ તૈયાર આમેન. તે માટે આપ કૃપા આપો. કારણ કે જે વ્યક્તિ પ્રભુ ભોજ લઈ શકતું નથી એ રેપ્ચરમાં જઈ શકતું નથી. ત્યારે આ સમય પ્રભુ આપ રહેમ કરો, આપ અનુગ્રહ કરો કે જેથી પ્રભુ તે બદલાવને માટે તૈયાર થાય. આમેન. પ્રભુ આપ રહેમ કરો. પ્રભુ આપે પ્રાર્થના સાંભળી છે માટે ધન્યવાદ કરો. ઉદ્ધાર કરતા પવિત્ર પ્રભુ ઈસુ મસીહના પવિત્ર અને મહાન ઈસુ આમેન. અવશ્ય પ્રાર્થના કરી બીમારો જરૂરિયાત માટે પ્રાર્થના કરી. શીલાબેન તેમના માટે વિનંતી છે અને બીજી પ્રસન્ન અને ત્યારબાદ મારી દીકરીને માટે વિનંતી છે. પ્રભુ કૃપા આપે. આમેન. અને જ્યાં મારી દીકરીને ભણવા માટે મૂકી છે ત્યાં શેતાની દ્વારા સમસ્યા છે, રૂકાવટો છે પ્રભુ એ સમસ્યાથી શેતાની બંધનોથી દૂર રાખે. કારણ કે દીકરી એ પ્રભુ તરફથી મારું ધન છે, એ દીકરી પર પ્રભુનો અધિકાર છે. પ્રભુ એ દીકરીને ચલાવે તેની ઈચ્છા અનુસાર અને યોગ્ય રીતે દીકરી અભ્યાસ કરી શકે તે માટે પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ છીએ આપણા મંદિરભાઈ પાસ્ટર શૈલેષભાઈ છે તેઓ આપણને પ્રાર્થનાની અંદર દોરશે ને પ્રાર્થના આમેન. પ્રભુ ઈસુ મસીહ, પ્રભુ આપ જીવિત છો. અમે આપની સ્તુતિ કરીએ. હાલેલુયા. આપે કહ્યું છે મારો કાન એટલો મંદ નથી યસ. કે હું સાંભળી નહીં શકું, મારો હાથ એટલો ટૂંકો નથી કે હું કંઈ કરી નહીં શકું. ઓ આપ સર્વ કરી શકો. આમેન. અમે વિશ્વાસ કરીએ યસ. છીએ આપની અંદર અસંભવ નામનો કોઈ શબ્દ નથી. સત્ય છે પ્રભુ. પ્રભુ ઈસુ મસીહ, આ સમય અમારી પ્રાર્થના છે અને એ વચન પર અમે વિશ્વાસ કરીએ છીએ. એ તો આજે નહીં કરો પ્રભુ, આ એ કામ તો આપ આજથી 2026 વર્ષ પહેલા કરી ચૂક્યા. આમેન. ક્રૂસ પર આપણે સંપૂર્ણ પૂરું કરીએ છીએ. ઓ મેં આપનો કઈ રીતે જય જયકાર કરીએ પ્રભુ. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ આ સમય પ્રાર્થના છે
બહેનને માટે જેના જીભની અંદર ખુલ્લી છે ઈસુ મસીહ આજ રાત્રે એ ફુલ્લી લાવનારે હરેક મરકીની આત્માઓ આપણે દૂર કરી દીધી Amen. એ બહેનને આપણે ચંગાઈ આપી દીધી Thank you, Lord. એ વચન પર અમે વિશ્વાસ કરીએ Amen. ઓ હાલેલુયા Hallelujah. સંજના ને બહેનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ એના શરીર પર પણ પ્રભુ જે ફુલ્લીઓ છે આપના નામથી એ ફુલ્લીઓ આજ સમય આપણે દૂર કરી Amen. આપણે ચંગાઈ આપી Thank you, Lord. પ્રભુ અમે આપનો આભાર માનીએ ધન્યવાદ. ને વચન પર અમે વિશ્વાસ કરીએ Amen. આપણે કહ્યું છે મારા માર ખાવાથી Yes, Lord. તમને ચંગાઈ મળી Amen. આપ Hallelujah. આપી ચૂક્યા છો પ્રભુ ઓ અમે વિશ્વાસ કરીએ એ માટે અમે આપની સ્તુતિ કરીએ છીએ ભાઈ કિશન તેમની દીકરીને પ્રભુ જે સ્કૂલની અંદર મૂકવામાં આવી છે અને કાલે પ્રભુ જે ઘટના ઘટી એ બાબતને આપણે જોઈ છે પ્રભુ એ વ્યક્તિ આપની સાથે ઉભો છે આપના વચનની સાથે ઉભો છે. Amen. તો એ બાબત કદી બની શકતી Yes, નથી Lord. જો એ આપની સાથે છે Oh, પ્રભુ. તો આપ એની સાથે નહીં હોય એવું કદી બની શકતું સત્ય છે પ્રભુ. લો આપણે કહ્યું છે Hallelujah. જે મને માન આપે છે Yes. તેને હું માન આપું Amen. અને આપે એ પણ કહ્યું છે જે મારી આંખની કીકીને અડકે છે જે મારા લોકોને અડકે છે એ જે મારી આંખની કીકીને અડકે છે Yes. પ્રભુ આજ સુધી આપની સામે કોઈ ટકી શકતું सच्चे નથી खुदावन કોઈ નહીં ટકી શકતું सच्चे खुदावन શૈતાન સ્વયં આવી જાય ખુદાવંદ તો પણ આપને સામે આજે હારી ચૂક્યો છે Amen. ઈસુ મસીહ અમે એ વચન પર વિશ્વાસ કરીએ Yes, છીએ Lord. કે ટીચર ગમે તે કરે પરંતુ નિર્ણય તો આપના હાથમાં Amen. અને એ નિર્ણયને અમે આપની અદાલતમાં દાખલ કરીએ છીએ પવિત્ર આત્મા આ પુરુષ મેન બનીને કામ કરે અને એનું એક સકારાત્મક રિઝલ્ટ પ્રભુ આપે આપ્યું Amen. એ દુષ્ટને આપે હરાવ્યું Thank you. અને આપની જય જયકાર કરીએ છીએ. Hallelujah. ઈસુ મસીહ આપની સ્તુતિ હોય. Hallelujah. એ હર જરૂરત હર બંધન પ્રભુ આપ લડો Yes, Lord. અને આપ વિજયવાન થઈ ચૂક્યા આજ રાત્રે Amen. ઈસુ મસીહ આપના નામમાં અમે ઘોષણા કરીએ છીએ Hallelujah. ઓ હાલેલુયા Hallelujah. થેન્ક યુ જીસસ ધન્યવાદ. પ્રભુ ધન્યવાદ Yes. આપની સ્તુતિ હો Hallelujah. આપ છો પ્રભુ Amen. આપની જય જયકાર હો અને આપ એવી દુલ્હનને ચાહો છો Yes. એ આપની ખાતર ઊભી રહે પ્રભુ Amen. ઈસુ મસીહ આપના નામને ધન્યવાદ કે આ દિવસોમાં આપ અમને મળ્યા Amen. પ્રભુ એ લડાઈ અમારી નથી એ લડાઈ આપની છે. Amen. Hallelujah. અને આપ કદી હારનાર નથી અને આપ કદી નહીં હારશો Yes, Lord. અમે વિશ્વાસ કરીએ છીએ લો પ્રત્યેક જીવનોને જે પ્રાર્થના કરવામાં આવી અને જે અમારો અધિકાર હતો Yes. એ અધિકાર પર અમે વિશ્વાસ કરીએ Amen. છીએ. આપણે સર્વ કાર્યોને કરી દીધા Yes. ઈસુ મસીહ આપની સ્તુતિ Hallelujah. હાલેલુયા Hallelujah. અને એની ગવાહીઓને અમે સાંભળી શકીએ આપનો મહિમા કરી શકીએ Amen. એ કાર્યને આપ થવા દો પ્રભુ. Yes, Lord. ધન્યવાદ धन्यवाद. આજની આ સંગતિને માટે ધન્યવાદ. Hallelujah. હાલેલુયા અને આ કલિસિયાના એ ભાઈ બહેનો જેઓ બીમાર અવસ્થામાં હશે Yes. કોઈ પણ બીમારી હશે Oh, પ્રભુ. ઈસુ મસીહ આપના નામથી આપના સ્પર્શ દ્વારા Amen. આપના એ મહાન અધિકાર દ્વારા પ્રભુ આપ છૂડો એ શરીરોને અને આપના નામથી એવો સાજા થઈ ગયા પ્રભુ ધન્યવાદ ઈસુ મસીહના નામમાં પિતા આ પ્રાર્થના માંગીએ છીએ Amen. આવા સમયે તમારા સ્થાન પર પ્રવેશો અને વ્યક્તિગત આગળના સમયમાં આપણા મધ્ય પ્રિય
શૈલેષભાઈ છે તેમને હું આપવા ચાહું છું. આવો વ્યક્તિગત થોડો સમય પ્રાર્થના કરો. જીવિત અને હાજરા હજુર મદદગાર ઈશ્વર પ્રભુ આ સમયને માનવો આપને યોગ્ય નથી આ જગ્યાએ. અને હું એ મારો સ્વભાવ મારી આંખો મારા કાન મારું જીવન શું કરે છે સર્વના મારી પ્રાર્થના સારું કહે છે મને પૂરેપૂરા આપના દ્વારા મને આપના આત્માના વિશુદ્ધ તેલ તેલી દો મારું છે ઓ મારું સાચું પ્રકાશન નહીં દિલથી સાફ ઈશ્વર આપ અનુભવ કરો પ્રકાશન પ્રભુ સેવા આપ સ્વયં સેવા પ્રભુ મારી મારા બાળકો પવિત્ર આત્માનો વિશ્વાસ કરે મારા આ ક્ષેત્ર પ્રભુ સર્વને હું આપના આપ અમને બચાવો આપ અમારું ઉદ્ધાર અમે સર્વ આ સંગતિના સમયના ધન્યવાદ આપતા આ પ્રાર્થના પ્રભુ ઈસુ મસીહના નામથી માંગીએ છીએ. આપની છેલ્લી પ્રાર્થના ઓ આપનું નામ આપનું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર આપની ઈચ્છા દિવસ રોજની આજના જેમ જેમ માફ કર્યા છે તેમ આપ અમને પરિશ્રમમાં એમ કે રાજ્ય સર્વકાળ સુધી આમેન. પ્રભુ પિતાની પ્રીતિ પવિત્ર આત્માની દિવ્ય સંગત સુકૃષ્ણ કૃપા અહીં ઉપસ્થિત દુલ્હનના દેવની સાથે તમામ સંતો ભક્તોની સાથે વિશેષ કરી ચાંદ હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી આમેન. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કી જય જય જય. આપ સર્વના આશીષ આપો. આમેન. God bless you. God bless. Shalom. Shalom. Praise the Lord. Praise